નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન બેંક 2025 સોલ્વ કરતા હતા. એની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો સોલ્વ કરવાના બાકી હતા. તો ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો આજે સોલ્વ કરીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કેવા પ્રકારના ખરા ખોટા ખાલી જગ્યા જોડકાઓ આવી શકે, એક વાક્યના પ્રશ્નો આવી શકે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો આની અંદર ચેપ્ટર નંબર 9 આપણે લેવાનું છે. પરાવર્તન વક્રીભવનવાળું માનવ આંખ અને રંગબેરંગી દુનિયાવાળું ચેપ્ટર લેવાનું છે. વિદ્યુતવાળું ચેપ્ટર લેવાનું છે. અને છેલ્લું આપણે એક વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરવાળું એક ચેપ્ટર લેવાનું છે. તો 4 ચેપ્ટરનું સોલ્યુશન આપણે આ જોવાના છીએ ભૌતિક વિજ્ઞાનની અંદર. તો ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન બેંક 2025 વિષય વિજ્ઞાન ધોરણ 10 અને એની અંદર આપણે ભૌતિક વિજ્ઞાન ભણવાના છીએ. એ પાછું સેક્શન એ માટે ચેપ્ટર રહેશે 9 થી 12. આગળ વધીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ક્વેશ્ચન આપેલો છે આપણને, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે. તો તમને બધાને ખ્યાલ હશે, સમતલ અરીસો એટલે પ્લેન મિરર કહેવાય ઇંગ્લિશમાં. આ સમતલ અરીસા માટેનું આપણે સિમ્બોલિક સ્ટ્રક્ચર બનાવીએ તો આ પ્લેન મિરર છે, બરાબર. તો સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે, તો ધ્યાન આપજો. જેટલી વસ્તુ દૂર હોય, માની લો કે અહીંયાથી 20 સેન્ટીમીટર દૂર એક વસ્તુ છે, 20 સેન્ટીમીટર દૂર વસ્તુ છે, તો એનું પ્રતિબિંબ પણ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર અંદર મળે. અને એ પાછું કેવું મળે, સેમ ટુ સેમ વસ્તુ જેવડું જ તે, સેમ ટુ સેમ વસ્તુ જેવડું જ તે. જેવડી વસ્તુની ઊંચાઈ હોય ને એવડી જ કોની ઊંચાઈ મળે, પ્રતિબિંબની ઊંચાઈ મળે. એટલે h બરાબર h ડેશ બે સમાન મળે. અને બીજું પણ સમાન મળે, કેવું, u બરાબર, એક મિનિટ, u બરાબર v, બરાબર છે. એમાં u થોડાક માઇનસ આવશે, બરાબર છે. ચાલો, તો સમતલ અરીસા વડે જેવડી વસ્તુ એવડું જ એનું પ્રતિબિંબ. તમને એવું પૂછાય, ક્વેશ્ચન પૂછાય છે, આગલા વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કે એક વસ્તુ સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર, એક સેન્ટીમીટર અલગ હોઈ શકે, કિંમત બદલાવી શકે, 20 સેન્ટીમીટર દૂર છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું થાય, ટોટલ અંતર કેટલું થાય, 40 પ્લસ 20 પ્લસ 20 એટલે કેટલું થઈ જાય, ટોટલ 40 સેમી થઈ જાય, બરાબર. તો એના વડે કેવું પ્રતિબિંબ મળે છે, જો ભાઈ, જે પણ ચત્તું હોય કેવું હોય, હંમેશા આભાસી હોવાનું. ચત્તું હંમેશા આભાસી. તો કેવું પ્રતિબિંબ મળે આપણને, આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે, બરાબર. આ વસ્તુ છે એનું પ્રતિબિંબની વાત થાય છે, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવું પ્રતિબિંબ મળે એના વિશે. ચાલો, ક્વેશ્ચન નંબર 2, બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ કીધું છે વિદ્યાર્થી મિત્રો. બહિર્ગોળ લેન્સ આ રીતનો હોય ને, બહિર્ગોળ લેન્સ, બરાબર. હાલો, આ એની મુખ્ય, આપણો બહિર્ગોળ લેન્સ છે વિદ્યાર્થી મિત્રો. આ એની મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષને સમાંતર આપત થતું પ્રકાશનું કિરણ છે. ક્યાંથી પસાર થાય, એફમાંથી વ્યૂ જાય ને, બરાબર. એફમાંથી વ્યૂ જાય. અહીંયા વસ્તુ માની લો કે હોય તો બીજું કિરણ નીકળે ત્યાંથી વ્યૂ જાય. આ ઓમાંથી સીધું વ્યૂ જાય, જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ બનાવે. આપણે જોવાનું છે હું, તો બહિર્ગોળ લેન્સનો પાવર. ઓકે, પાવર આપણને આપ્યો છે. પાવરનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, પાવરનું સૂત્ર છે પાવર બરાબર 1/f. આ પાવરનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. પાવર બરાબર 1/f. f એટલે કેન્દ્ર લંબાઈ અને p એટલે પાવર. તો તમને યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં, બહિર્ગોળ લેન્સનો પાવર જે હોય ને પ્લસ હોય હંમેશા. કેવી રીતે, કેમ પ્લસ હોય, જો સાંભળો. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જે ડાબી બાજુની વસ્તુ હોય ને એ બધી ઋણ લેવાની, અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પ્રકાશીય કેન્દ્ર O ની જમણી બાજુની જેટલી વસ્તુ હોય એ બધી આપણે પ્લસ લેવાની. તો આપણને કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશીય કેન્દ્ર O વચ્ચેના અંતરને આને કહેવાય. આને, આ અંતરને, આ જે અંતર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ. તો આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ લેશું ટૂંકમાં, બરાબર. તો આપણને આ સૂત્રમાં F બરાબર મેળવું છે પ્લસ કેટલું, આપણને પાવર મેળવો છે. કેટલો મેળવો છે પાવર, આપણને પાવર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. કેટલો પાવર આપ્યો છે જોઈ લઈએ. હા, હું દેખાય તમને કેટલો આપ્યો છે, 0.5 ડાયપ્ટર. ડાયપ્ટર શું છે, પાવરનો એકમ છે, પ્લસ 0.5 ડાયપ્ટર. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, કેન્દ્ર લંબાઈ બરાબર 1/p. એટલે શું થાય, 1/0.5
બરાબર. તો ઉપર પણ 10 વડે ગુણીએ, નીચે પણ 10 વડે ગુણીએ તો જવાબ શું આવ્યો 2. તો 2 મીટર પાવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ 2 મીટર પાવર થઈ જશે. તો આપણો આન્સર રહેશે 2 મીટર. આ ભૂલમાં થોડુંક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયું છે. અહીંયા રહેશે આપણો પાવર પ્લસ 2 મીટર. રીઝન શું છે? પ્લસ શું કામ આવે? કેમ કે બહિર્ગોળ લેન્સ છે અને 1/છેદમાં આપણે પાવરનો કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. ઓકે, કોઈ રકમ ચેન્જ આપી હોય તો પણ કંઈ નહીં કરવાનું, ખાલી કેન્દ્ર લંબાઈ અને પાવર જાણતા હો, બેમાંથી એક આપ્યું હોય તો તમને એકાબીજાનું સૂત્ર મળી જાય. વ્યસ્ત પ્રમાણમાં હોય. પાવર કહેવાય જ કોને? કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહે છે. કોઈ પદાર્થની કેન્દ્ર લંબાઈ જે હોય ને એના વ્યસ્તને પાવર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કંઈક આ રીતનો આપેલો છે. શું કીધું છે? ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે શો સંબંધ છે? તો જો ગોલીય અરીસા માટે, તો અરીસા બે પ્રકારના હોય, યાદ છે ને? એક હોય કાં તો અંતર્ગોળ અરીસો, કાં તો પછી બીજો હોય બહિર્ગોળ અરીસો. અરીસા બે પ્રકારના હોય. આ છે એની મુખ્ય અક્ષ, બરાબર છે. તો કેન્દ્ર લંબાઈ વચ્ચે શું ફરક? કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? આ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને, બરાબર. આની કેન્દ્ર લંબાઈ અહીંયા હશે, આનું F અહીંયા. તો ધ્રુવ P અને F વચ્ચેના અંતરને, આ કેન્દ્ર લંબાઈ થઈ ગઈ અંતર્ગોળ અરીસાની, આ કેન્દ્ર લંબાઈ થઈ ગઈ બહિર્ગોળ અરીસાની. તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો કેન્દ્ર લંબાઈને ડબલ કરો ને તમે તો એની શું મળી જાય? આ આખું વર્તુળ હોય ને એની ત્રિજ્યા મળી જાય. ટૂંકમાં વર્તુળ નાનો થઈ ગયો, બાકી એની ત્રિજ્યા તમને મળી જાય. વર્તુળ મોટો હોય તો આ એની શું મળી જાય? ત્રિજ્યા મળી જાય. તો શું થાય? કેન્દ્ર લંબાઈ જેટલી પણ હોય ને 2 ગુણ્યા કરો એટલે ત્રિજ્યા મળી જાય. એટલે આપણો જવાબ એવો દેખાય છે ક્યાંય? તો કે હા, સી જવાબ આપણો છે. આગળ વધીએ છીએ. અને જો આપણે એટલા માટે તો પહેલા સૂત્ર છે, આ આપણો શું થઈ ગયો? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ આ શું થઈ ગયો આપણો? આ થઈ ગયું આપણું F1, આ થઈ ગયું આપણું F2. આપણે અહીંયા એવું લખતા હતા, તમને યાદ હોય તો 2F2 એવું લખતા હતા, યાદ હોય તો. નકર અહીંયા લખાય હું C2, એટલે કે આ જે ગોળો છે ને એની કેન્દ્ર લંબાઈ, એટલે એની વક્રતા ત્રિજ્યા. પરંતુ અહીંયા પણ શું લખીએ આપણે? CF એ લખાતું નથી. ઓકે, અહીંયા લખાશે CF. જો અહીંયા લખી નાખું છું વિદ્યાર્થી મિત્રો, 2F1, બરાબર. તો 2F1 અને F1 એટલે આની કરતાં ડબલ. ટૂંકમાં આ જેટલું પણ હોય ને, જેટલું પણ આ 50 સેમી હોય તો આ કેટલું હોય? 100 સેમી હોય ટૂંકમાં, એટલું, બરાબર છે. આ યાદ રાખવાનું. ટૂંકમાં કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ કોણ હોય? વક્રતા ત્રિજ્યા હોય. આટલું યાદ રાખવાનું છે. તો ગમે એવો સવાલ આવે આવડી જવો જોઈએ, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન આપેલો છે આપણને કંઈક આ રીતનો કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો જો મોટવણી કોને કહેવાય? વસ્તુની ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને શું કે વસ્તુની મોટવણી કહે છે. તો મોટવણીનું સૂત્ર પહેલા લખું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો. કોને કહેવાય મોટવણી? તો મોટવણી બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, બરાબર. એના ગુણોત્તરને તે શું કહેવાય? મોટવણી કહે છે. તો જો તમને અથવા બીજું સૂત્ર શું આવે? અરીસો હોય તો આવશે -v/u, લેન્સ હોય તો આવશે +v/u. કોનું સૂત્ર? મોટવણીનું. હવે યાદ રાખજો, સમતલ અરીસામાં હમણાં જ કીધું, સમતલ અરીસામાં મેં હમણાં જ કીધું છે. મેં તમને વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસામાં હમણાં જ એક વસ્તુ કીધી છે, જેવડી વસ્તુ એવડું જ એનું પ્રતિબિંબ. એટલે કે H અને H' બરાબર કેવા હોય? બે સરખા હોય છે. હમણાં જ કીધેલું છે સમતલ અરીસામાં. તો ધ્યાન આપો, જેવડી પ્રતિબિંબની ઊંચાઈ, માની લો કે પ્રતિબિંબ 2 સેન્ટીમીટર ઊંચું હોય, પ્રતિબિંબ કેટલું હોય? 2 સેન્ટીમીટર ઊંચું હોય તો વસ્તુ પણ 2 સેન્ટીમીટર હોવાની. તો એ બેનો ગુણોત્તર કેટલો આવે? હંમેશા +1 જવાબ આવે છે. તો કેટલો જવાબ આવે? 1, બરાબર. તમને એવું કીધું હોય તો -1 જવાબ કોનો આવે? તો તમારે મને જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે, ભૂલ્યા વગર કોમેન્ટમાં જણાવવાનું છે. અને ખ્યાલ ન આવે તો હું કરાવીશ. -1 જવાબ કોનો આવે? અંતર્ગોળ અરીસાનો, બહિર્ગોળ અરીસાનો કે સમતલ અરીસાનો? આ આન્સર તમારે મને આપવાનો છે, ભૂલ્યા વગર, બરાબર છે. હજી એકવાર કહું છું, અરીસો હોય સમતલ તો મોટવણી આવે +1. તો મારો સવાલ એ છે કે -1 મૂલ્ય હેમાં આવે? અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ અરીસો?
આન્સર કોમેન્ટમાં જણાવજો. આગળ વધીએ છીએ. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા પ્રકારના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? જો પાણી છે એ લેન્સ જેવું કામ કરી શકે. હા, કેમ કે પાણીમાંથી પ્રકાશનું કિરણ આરપાર જઈ શકે, કાચમાંથી પણ જઈ શકે, અમુક પ્લાસ્ટિકમાંથી પણ જઈ શકે, પરંતુ માટીમાંથી પ્રકાશનું કિરણ જઈ શકે નહીં. માટે માટી શું આવશે? લેન્સ બનાવી શકાય નહીં એવું દ્રવ્ય. બરાબર છે. આગળ વધીએ છીએ ખાલી જગ્યાઓ તરફ. વિદ્યાર્થી મિત્રો, લેન્સનો પાવરનો એકમ હમણાં જ કીધું. જો ઓલો સવાલમાં કદાચ હોય તો કાઢી ન નાખ્યો હોય તો નહીં, કાઢી નાખ્યું છે. ચાલો જો, લેન્સના પાવરનો એકમ કયો છે? લેન્સના પાવરનો એકમ છે ડાયોપ્ટર. ડી વડે દર્શાવાય. અને એને આમ લેન્સના પાવરને એવો બીજો પણ એકમ છે, એ ભૂલતા નહીં, મીટર ઇનવર્સ. જો તમને આવો એકમ નહીં લખ્યો, મીટર ઇનવર્સ યાદ રાખવાનું છે. મીટર ઇનવર્સ કોનો એકમ છે? લેન્સના પાવરનો. બાકી ડાયોપ્ટરનો ડી તો છે જ તે, પણ બીજો પણ એક એકમ છે. કયો? મીટર ઇનવર્સ. આપણે મેં તમને કીધેલું છે અગાઉ એમ વિદ્યાર્થી મિત્રો, ખાલી આ પ્રશ્ન પૂરતા સીમિત નથી, આપણે એના રિલેટેડ બીજા પણ પ્રશ્નોને સોલ્વ કરતા જઈએ છીએ. બરાબર છે. તો એનો પાવર રહેશે આપણો શું? બીજો એકમ શું રહેશે? મીટર ઇનવર્સ. અને બીજો એકમ ડાયોપ્ટર. મેઇન એકમ છે ડાયોપ્ટર. બરાબર છે. ચાલો આગળ વધીએ. જે ભાગમાંથી પ્રકાશનું કિરણ સીધું પસાર થઈ જાય છે લેન્સના, તે ભાગને શું કહેવાય? સીધું પસાર એમાંથી થાય. જો લેન્સ હોય કરીશું, જો આ લેન્સ છે આપણો, આ કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. આ કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. પ્રકાશનું કિરણ સીધું એમાં જ પસાર થાય. આ લેન્સમાંથી સીધું આવી રીતે પસાર એમાં જ થાય, આવી રીતે. તો એ કોણ હોય? યાદ છે? મુખ્ય અક્ષ હોય તો જ સીધું પસાર થાય. એટલે પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ એમાંથી સીધું પસાર થઈ જાય છે. હું સીધું પસાર થઈ જાય તો કે પ્રકાશનું કિરણ એમાંથી મુખ્ય અક્ષમાંથી. જો તમને મેં દોરીને બતાવ્યું, મુખ્ય અક્ષમાંથી. આગળ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સ્ક્વેર નહીં. અને બીજું કે આ ઝડપ છે ને હવામાં પણ એટલી જ ધારી લેવામાં આવે છે. આપણે ચેપ્ટરમાં ભણ્યા છીએ, ચેપ્ટર નંબર 9, એમાં આપણે સાપેક્ષ વક્રી ભવનાંકવાળો ટોપિક છે. એની અંદર આપણે તમે ભણ્યા હશો. નવનીતવાળા વિદ્યાર્થીઓ માટે વાત કરું છું. એ પ્રશ્નની અંદર પછી નિરપેક્ષ વક્રી ભવનાંકનો ટોપિક છે, એની અંદર આપણે એવું ભણ્યા છીએ 2 સવાલની અંદર કે હવાની ઝડપ શૂન્યાવકાશની ઝડપ જેટલી જ ગણી નાખવાની છે આપણે. બાકી હવામાં થોડી ઘણી ઝડપ ઓછી હોય પ્રકાશની, પણ આપણે એવું ધારી લેવાનું કે હવામાં પણ કેટલી છે? શૂન્યાવકાશમાં છે એટલી જ છે. બરાબર. એટલે આમ એનો બેનો ગુણોત્તર લઈએ તો કેટલો આવતો હતો? 0.003 આવતો હતો હવાનો અને શૂન્યાવકાશનો પ્રકાશની ઝડપનો ગુણોત્તર આટલો આવતો હતો. બરાબર છે. ચાલો, તો પછી કોઈ માધ્યમમાં જાય એટલે આ ઝડપ બદલવાની. સૌથી ઓછી ઝડપ શેમાં આવે? ડાયમંડમાં આવે. જેમ વક્રી ભવનાંક વધે, કેમ કે એકબીજાના કેવા પ્રમાણમાં? ખબર? વ્યસ્ત પ્રમાણમાં હોય. જો જેમ ઝડપ ઓછી એમ વક્રી ભવનાંક વધારે. સૌથી વધારે વક્રી ભવનાંક કોનો હોય? 2.42 હોય ડાયમંડનો. તો ડાયમંડનો વક્રી ભવનાંક સૌથી વધારે. સૌથી ઓછી ઝડપ એમાં હશે? પ્રકાશની હીરામાં. આપણે ભણીએ છીએ આગળનો ટોપિક. તો એટલી ઝડપ હોય. બરાબર. આગળ ગોલીય અરીસાના મધ્ય બિંદુને ગોલીય અરીસો એટલે આ ગોલીય અરીસો. ચાલો આપણે અરીસો બનાવીએ. આ અંતર્ગોળ અરીસો, આ વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો. આ એનું કેન્દ્ર હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અલગ પેનથી બતાવી લો તમને ખ્યાલ આવે. આ એનું કેન્દ્ર હોય એને તમે શું કહેતા હતા? ધ્રુવપી. એને શું કહેવાય આપણે? આને તે ધ્રુવપીત કહેવાય. બેને ધ્રુવપીત કહેવાય. શું કહેવાય? ધ્રુવપી. અને સાંભળજો, આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ, આ થઈ ગયો અંતર્ગોળ લેન્સ. આ એનું કેન્દ્ર એટલે અહીંયા અલગ કલરથી દોતું છું વિદ્યાર્થી મિત્રો. આ એનું કેન્દ્ર, આનું કેન્દ્ર. એને શું કહેવાય? તો કે પ્રકાશીય કેન્દ્ર O. પ્રકાશીય કેન્દ્ર O. બરાબર. તો આને કહેવાય ધ્રુવ P યાદ રાખવાનું, અને આમાં યાદ રાખવાનું પ્રકાશીય કેન્દ્ર O. બરાબર છે. આ યાદ રાખવાનું છે પ્રકાશીય કેન્દ્ર O અને ધ્રુવ P. હાલો, સમજાય છે? આગળ વધીએ છીએ.
ખાલી જગ્યા પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, આ ગોખવાનું નહીં, સમજવાનું. અમુક ટોપિક સમજવાના હોય છે, ગોખવાનું ન હોય. ચાલો સમજીએ. આ સમતલ અરીસો છે, બરાબર? કોઈ પણ અરીસો લઈ લો, સમતલ, અંતર્ગોળ કે બહિર્ગોળ, બરાબર? ચાલો જુઓ, એના પર પ્રકાશ આપાત થાય એટલે એના વડે શું થાય ભાઈ? તો કે એના વડે મોસ્ટલી પરાવર્તન થાય, પ્રકાશનું પરાવર્તન થાય. તો આના જો પ્રતિબિંબ કહેવાય કોને? ઇમેજ કહેવાય જ કોને? કે જેમાં પ્રકાશના કિરણો શું થતા હોય? ભેગા થતા હોય વસ્તુ પરથી, પરાવર્તન કે વક્રીભવન પામીને. તો પ્રતિબિંબની વ્યાખ્યા પૂછાય, જો કે તો યાદ રાખવાની છે વ્યાખ્યા. વસ્તુ પરના કોઈ એક બિંદુ પરથી શરૂ કરી પ્રકાશના બે કે તેથી વધુ કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી કોઈ બીજા કોઈ બિંદુએ ભેગા થાય કે ભેગા થાય એવો ભાસ થાય, તો તે બીજા બિંદુ પર તે પ્રથમ બિંદુનું પ્રતિબિંબ બન્યું એવું કહેવાય. તમે કહો સર આ બધી વ્યાખ્યા કઈ રીતની છે? જો મારી પાસે ટાઈમ નથી અને આ સવાલો મારે તમને ક્વેશ્ચન એક અડધી કલાક અથવા કલાકના લેક્ચરમાં પૂરા કરવા છે, માટે ખાલી વ્યાખ્યા બોલું છું. એવું લાગે તો કોમેન્ટમાં જણાવજો, સર અમારી વ્યાખ્યા યાદ રાખવી છે, તો હું તમને યાદ કઈ રીતે રાખવી એ પણ શીખવાડીશ. પણ અત્યારે ખાલી આપણે એ જોઈએ છીએ કે અરીસો હોય ને, અરીસો, તો એમાં પ્રકાશના કિરણ ભેગા ન થાય, છૂટ આમ ભેગા, જેવો પ્રકાશનું કિરણ આવો એ તો ભટકાઈને પાછું વ્યુ જાય. એટલે આમાં પડદા પર આ પડદો ધારો દાખલા તરીકે, તો આમાં પ્રકાશનું તમે કિરણોને ભેગા કરી શકો ને, મતલબ પ્રતિબિંબ રચી શકો ને. હેમાં ન રચી શકો? આભાસી પ્રતિબિંબ રચી શકે. આભાસી પ્રતિબિંબ હોય ને એ પડદા પર ન ઝીલી શકાય, પણ વાસ્તવમાં હોય ને વાસ્તવિક પ્રતિબિંબ એ પડદા પર ઝીલી શકાય છે. તો વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, બરાબર? અહીંયા ઝીલી શકાય નહીં. આગળ, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું શું કહેવાય? દર્પણમુખ કહે છે. સાચી વાત છે ભાઈ. ગોલીય અરીસો છે, આ અરીસો, આ એની કિનારી છે. એના ધારના વ્યાસને, આ વ્યાસને શું કહેવાય? એમ ડેશ ધારીએ દાખલા તરીકે. આને દર્પણમુખ કહેવાય વિદ્યાર્થી મિત્રો. સાચી વાત છે. ઇંગ્લિશમાં અપર્ચર કહેવાય. સાચી વાત છે, તો ખરું છે વિધાન. આગળ, પાણી કરતા હવા વધારે પ્રકાશીય ઘટ છે. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને હમણાં ગુણોત્તરે લખ્યો તો 0. કેટલો હોય? 0.003 નો. એટલે શૂન્ય અવકાશમાં જેટલી પ્રકાશની ઝડપ હોય ને એના કરતાં થોડીક જ ઓછી એમાં હોય, હવામાં હોય. એટલે બે હરખી ધારી લેવાની આપણે આ ચેપ્ટર પૂરતી, એવું આપણે જોયું હતું. તો હવામાં પ્રકાશની ઝડપ છે ને ભાઈ, એ બહુ હારામાં હારી હોય, પાણી કરતાં તો બહુ સારી હોય. તો આમાં ઊંધું કીધું. જો પાણી કરતાં હવા વધારે પ્રકાશીય ઘટ છે, ખોટી વાત છે. પાણી કરતાં હવા થોડી ઘટ હોય, હવા તો પાતળી હોય પાણી કરતાં પણ, બરાબર છે, તો ખોટું વિધાન છે. આગળ, તારાઓનું ટમટમવાની ઘટના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવનાંકને કારણે થાય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. વાતાવરણીય વક્રીભવનાંકને કારણે આપણે તારા હોય અલગ જગ્યાએ, જો આમ જો આ પૃથ્વીની સપાટી છે, અહીંયા કોઈ અવલોકનકારક છે, અહીંયાથી હું જોઉં છું દાખલા તરીકે, અહીંયાથી આઈ એમ જોઈંગ, બરાબર, હું જોઉં છું, તારો અહીંયા છે, અહીંયા કંઈક છે, બરાબર, તારો. તો જેવો એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે, એટલે સતત પાતળા માધ્યમમાંથી કયા માધ્યમ આવતું છે? ઘટ્ટ માધ્યમ. એટલે સતત ને સતત એની શું બદલાયા કરે? દિશા બદલાયા કરે. એટલે અવલોકનકારકની આંખમાં તો જ્યાંથી પ્રકાશ આવે એને શું લાગે કે વસ્તુ ક્યાં હશે? તો કે તારો છે અહીંયા હશે, પણ વાસ્તવમાં ત્યાં હોતો નથી. વાસ્તવમાં તો અહીંયા હોય. તો આ એનું આભાસી સ્થાન કહેવાય. એ કોના કારણે થયું? આ લેયરોના કારણે. લેયર હેના છે? વાતાવરણના છે. આ તો વાતાવરણીય વક્રીભવનાંક કર્યું એટલે તારો ટમટમતો દેખાય. ટમટમતો શું કામ દેખાય? કેમ કે જો અહીંથી જે પ્રકાશ આવે ને તારામાંથી એની માત્રા ઓછા વધુ હોઈ શકે. કેમ ઓછા વધુ? આ લેયરમાંથી પ્રકાશ આમ વયો ગયો ને આ લેયરનો પ્રકાશ આની આંખમાં જ આવ્યો હોય, માટે વાતાવરણીય વક્રીભવનાંકના કારણે આ એક અસર નહીં. સૂર્ય 2 મિનિટ વહેલો ઉગેલો દેખાય, સૂર્ય 2 મિનિટ મોડો આથમતો દેખાય, આ બધું. પછી સૂર્ય બપોરે ગોળાકાર દેખાય, બરાબર, પછી આપણે ઉગતો હોય ત્યારે, આથમતો હોય ત્યારે અંડાકાર દેખાય. ઓકે. આ ઉપરાંત ઘણી બધી ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનાંકના કારણે થતી હોય છે. તો સાચી વાત છે, તારાનું ટમટમું વાતાવરણીય વક્રીભવનાંકને કારણે થાય. સાચી વાત છે. આગળ, અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે. હાલો પહેલા આપણે મૂકીને જોઈ લઈએ. સ્પેસ બનાવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સવાલમાં એકવાર નજર ફેરવી શકો છો. તમારે જોવું હોય તો જોઈ લો સવાલ. જે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને ક્વેશ્ચનમાં? કેમાં જતું નથી? ઓકે, જો
અંતર્ગોળ અરીસાથી વસ્તુને, હાલો તો આપણે અંતર્ગોળ અરીસો બનાવીએ. આ આપણે બનાવીએ, આ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણો પ્યારો અંતર્ગોળ દુલારો અરીસો છે, દુલારો નહીં. બરાબર, આ આપણો અંતર્ગોળ અરીસો. બરાબર, આ છે એની મુખ્ય અક્ષ. ઓકે, વસ્તુ બહુ અનંત અંતરે છે, બહુ દૂર છે, બહુ દૂર છે, બહુ દૂર છે વસ્તુ. બરાબર, તો વસ્તુ બહુ દૂર હોય, બહુ દૂર મૂકવામાં આવે, અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર ન રચાય. ક્યાં રચાય જોઈએ? હાલો તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો શું પામશે? પરાવર્તન. અને ક્યાં ભેગા થશે? મુખ્ય એક્સ પર ભેગા થશે. જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ બને. તો આ જે જગ્યા છે ને એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અને વક્રતા કેન્દ્ર તો અહીંયા આવેલું હોય સી. એટલે ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. આપણું પ્રતિબિંબ ક્યાં બને? મુખ્ય કેન્દ્ર પર બને, નહીં કે વક્રતા કેન્દ્ર પર. વક્રતા કેન્દ્ર પર બનશે નહીં, મુખ્ય કેન્દ્ર પર બનશે. ક્યારે? જ્યારે વસ્તુ બહુ જ દૂર હશે, એટલે કે અનંત અંતરે હશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે. સમજાણું છે? આગળ તો આ ખોટું વિધાન છે વિદ્યાર્થી મિત્રો. હા, એવું કીધું હોત તો કે વક્રતા મુખ્ય કેન્દ્ર પર મળે છે તો સાચું આવત, તો સાચું આવત. બાકી નકર ખોટું છે. આગળ એક વાક્યમાં જવાબ આપો. અરીસો એટલે શું? તો ભાઈ જો, અરીસા 3 પ્રકારના આપણે ભણ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એક છે સમતલ અરીસો, એક છે અંતર્ગોળ અરીસો અને એક છે બહિર્ગોળ અરીસો. કામ શું કરે અરીસો? પ્રકાશના પરાવર્તનનું કામ કરે વિદ્યાર્થી મિત્રો. પ્રકાશ આની ઉપર પડે ને એટલે એ શું થાય? ભટકાઈને પાછો વયો જાય, એટલે પરાવર્તનનું કામ કરે. એટલે કે જેટલો પણ પ્રકાશ અરીસા ઉપર આપાત થાય એ બધું પાછો ફેંકાય, એટલે પરાવર્તનનું કામ કરે. તો પરાવર્તન માટે એની પાસે સપાટી કેવી હોવી જોઈએ? લીસી અને ચમકતી. ચમકતી. તો અરીસો એટલે શું? લીસી અને ચમકતી સપાટી ધરાવતા અને પરાવર્તનનું કાર્ય કરતા પદાર્થને અરીસો કહેવાય. જોઈએ હું લીખું? અરીસો એટલે લીસી અને ચમકતી સપાટી કે જેના વડે પ્રકાશનું મોટા ભાગે શું થાય છે? પરિવર્તન થાય છે. પરાવર્તન, સોરી પરિવર્તન નહીં, આમાં પરિવર્તન લખ્યું છે. શું કરે? બાકી મોટા ભાગે પરાવર્તન કરે. બરાબર, પરાવર્તન કરે, નોટ પરિવર્તન. આપણે અહીંયા કહીએ કે પાર્ટીની વાત કરતા નથી, કે ભાજપ કોંગ્રેસ એ કોઈ વાત કરતા નથી. એટલે પરિવર્તન પાર્ટી નહીં, પરાવર્તન પાર્ટી, એટલે પરાવર્તન કરે છે. આગળ, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય? તો જો આનો તમને એક મસ્ત જવાબ આપું, સાંભળો. વાહનની પાછળનું દ્રશ્ય જોવું હોય, બરાબર, હવે સાંભળો. સમતલ અરીસા પર કેવું પ્રતિબિંબ મળે ખબર? સમતલ અરીસા પર વસ્તુ જેવડું મળે અને જેટલી વસ્તુ દૂર હોય ને એટલું જ દૂર અંદર પ્રતિબિંબ મળે. તો સમતલ અરીસો વાપરો ને તો શું થાય? સમતલ અરીસો વાપરવાથી એવું થાય કે એ તો આપણે જે સાઈડમાં જે વાપરીએ ને બહુ મોટા અરીસા હોવા જોઈએ જો સમતલ અરીસો વાપરવો હોય તો. અને એનું સંપૂર્ણ પ્રતિબિંબ જોયું આખા રોડનું, તો એટલો મોટો અરીસો હોવો જોઈએ, ગાડી જેવડો હોવો જોઈએ. ભેગું થાય? માની લો 2 વ્હીલ લઈને જતો અને મારા પાછળનો આખો રોડ દેખાય, તો એ જોવું હોય તો સમતલ અરીસો વાપરું ને તો મારી ગાડી છે ને એવડો અરીસો હોય ને તો મને આખો પાછળનો રોડ દેખાય. તો એ તો ભેગું થાય નહીં. વાત રહી તો સમતલ અરીસો તો ના જ આવે. પછી વાત રહી અંતર્ગોળ અરીસાની વિદ્યાર્થી મિત્રો. અંતર્ગોળ અરીસો પણ ન વાપરી શકાય. કારણ શું? અંતર્ગોળ અરીસો જો તમે વાપરો તો એમાં તમને બધાને ખબર હશે 5 કેસ છે ને, 5 કેસ અંતર્ગોળ અરીસામાં બધામાં ઉલટું પ્રતિબિંબ મળે અને એક કેસમાં ચત્તું મળે, છઠ્ઠા કેસમાં. પણ એ ક્યારે? જ્યારે હાવ માની લો કે આપણા અરીસો તમે ગાડી કરતો ને અહીંયા અરીસો હોય, જ્યારે હાવ કોઈક ટચ કરી જાય ને એટલે એક્સિડન્ટ થઈ જાય ત્યારે મળે. એટલે એ તો ભેગું થાય નહીં, માટે એ અરીસો તો વપરાય નહીં. તો વૈધો કોણ? બહિર્ગોળ અરીસો. કેમ? હજી એનું પણ કારણ આપો, સાંભળો. બહિર્ગોળ અરીસો છે ને એની સામે તમે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં મૂકો વસ્તુને, એનું પ્રતિબિંબ હંમેશા એટલા એરિયામાં મળશે. જો એટલા એરિયામાં. એનો શું થયું? એનો મતલબ શું થયો? કે આખા રોડનું આખો રોડ આપણે કવર કરી શકશું. મતલબ કે આખા રોડમાં જેટલી પણ વસ્તુ આવતી હશે ને અહીંયા, એ બધી આપણે એટલા એરિયામાં કવર કરી શકશું. અને બીજો ફાયદો શું થાય? એનું પ્રતિબિંબ નાનું એવું મળે. એવડું જાડવું છે ને તો આમ એવડું જ દેખાય, બહુ નાનું પ્રતિબિંબ મળે. મતલબ કે ટૂંકમાં આખો રોડ કવર થઈ જાય તમે જો બહિર્ગોળ અરીસો વાપરો ને તો આ કારણથી વાપરવામાં આવે. બરાબર છે? આગળ વધીએ છીએ. હું લખ્યું છે બહિર્ગોળ અરીસો. ચાલો આગળ.
બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, જો ભાઈ કોઈ પણ અરીસો એક લેન્સ હોય, કેન્દ્ર લંબાઈ હોય ને ડબલ કરો ને તમે તો શું આવે? વક્રતા ત્રિજ્યા આવે. બરાબર, 15 સેમી છે તો વક્રતા ત્રિજ્યા કેટલી હોય? તો જો ભાઈ f બરાબર 15 મૂકી દો તો 15 દુ 30 r બરાબર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ કેન્દ્ર લેન્સના પાવરની વ્યાખ્યા લખો. જો પાવર કોને કહેવાય? તો આપણે પહેલો જ સવાલ ભણ્યા હતા. પાવર એટલે શું? કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. જો સાંભળો, આ કયો લેન્સ? બહિર્ગોળ. આ કયો લેન્સ? અંતર્ગોળ. તમને બહિર્ગોળ લેન્સ દ્વારા પાવર મળશે પ્લસ, અંતર્ગોળ લેન્સ દ્વારા પાવર મળશે ઋણ. અને હજી એક બીજું કે, અથવા તમે આમે કહી શકો કે બીજી વ્યાખ્યા કેવી હોય ને? પહેલી વ્યાખ્યા શું છે લેન્સના પાવરની વ્યાખ્યા? પહેલી શું છે? કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પણ બીજી વ્યાખ્યા, પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત, આ વિકેન્દ્રિત થયા, અહીંયા કેન્દ્રિત થયા, કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. આ વ્યાખ્યા થોડીક લાંબી થાય, અટપટી થાય એટલે આપણે શોર્ટ વ્યાખ્યા રાખીએ છીએ. કઈ? કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. બીજી વ્યાખ્યા શું કીધી વિદ્યાર્થી મિત્રો મેં હમણાં? પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની કે પછી વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. બરાબર છે? જોઈએ, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. બરાબર છે? આગળ હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બીજી, મારા આગળના લેક્ચર કરતાં આમાં થોડુંક તમને એવું કદાચ જો લાગતું હોય કે થોડુંક સર સ્પીડમાં જઈ રહ્યું છે, અમુક પ્રશ્નોના સમજાણા નથી, આ તે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં એ તમારો ડાઉટ જે હશે હું સોલ્વ કરાવીશ. બરાબર? તો જણાવો તો ખ્યાલ આવે, મનમાં નહીં રાખવાનું, જણાવવાનું. એનાથી શું થાય? એનું સોલ્યુશન આવે. આગળ વધીએ છીએ. મારી રીતે ટ્રાય તો કરું જ છું સમજાવવાની, અને આ આપ્યું છે ને એ જવાબ તો હું આપી શકતો હતો, પણ એની કરતાં હું ડિટેલમાં કહીને તમને જવાબ આપું છું. આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 10 શું છે? બોલો બોલો, નામ બોલો એકવાર મનમાં. શું છે નામ? માનવ આંખ અને રંગબેરંગી નથી ને, રંગબેરંગી દુનિયા. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ચાલો જોઈએ. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય તો નેત્ર પટલ પર રચાય વિદ્યાર્થી મિત્રો. નેત્ર પટલ અથવા રેટિના પણ કહેવાય. રેટિના નેત્ર પટલ અથવા રેટિના પણ કહી શકાય. તો રેટિના આપ્યું હોય તો પણ હાચું, નેત્ર પટલ આપ્યું હોય તો પણ હાચું. આગળ, આંખમાં દાખલ થતા પ્રકાશના જથ્થા પરનું નિયંત્રણ કોણ કરે છે? આંખમાં દાખલ થતા પ્રકાશના, જો આ સવાલ વિદ્યાર્થી મિત્રો સમજજો, આમાં છે ને થોડુંક કન્ફ્યુઝિંગ સવાલ છે, ક્વેશ્ચન છે. જોજો, ધ્યાનથી સમજજો. જો અહીંયા ધ્યાન આપો. માનવ આંખમાં સૌથી, આપણે થોડીક આકૃતિ આમ તેમ થાય તો જોઈ લેવું. અરે પણ ચાલો જો, આ આપણો આગળનો જે ભાગ હોય એને આપણે કહેવાય પારદર્શક પટલ. બરાબર છે? આગળનો જે ભાગ હોય એને પારદર્શક પટલ આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ પારદર્શક પટલ છે. પછી એની અંદર જેવા આવીએ એટલે અહીંયા આવે આંખને રંગ આપવાનું કામ કરે. થોડીક આકૃતિ આમ તેમ સમજાવવા માટે દોરું છું એટલે સમજી જવી. આંખને રંગ આપવાનું કામ કરે, એનું નામ છે, આ રીતનું આવેલું હોય, આઈરિસ. અને ગુજરાતીમાં કહેવાય કનિનિકા. તો એ કનિનિકા છે, સૌથી બહાર છે. આ દેખાય તમને ગ્રીન કલરનું, એ છે પારદર્શક પટલ, જે આંખ, એમાં એની મદદથી અંદર આંખમાં પ્રકાશ દાખલ થાય. બરાબર? એના પછી કોણ આવશે તરત? તો કે આવશે આ જે દોર્યું ને એનું નામ શું છે? એનું નામ છે કનિનિકા. શું છે? કનિનિકા, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય આઈરિસ. આઈરિસની વચ્ચે જે સ્પોટ દેખાય ને, જે વાસ્તવમાં કંઈ હોય જ નહીં, ખાલી જગ્યા હોય, એને કહેવાય પ્યુપિલ. પ્યુપિલ એટલે ઇંગ્લિશમાં કહેવાય કીકી. શું કહેવાય? કીકી. બરાબર?
તો એ કીકીમાંથી પછી પ્રકાશ અંદર દાખલ થાય છે, પરંતુ એ કીકીને નાનું મોટું કોણ કરીએ કે કીકી તો કંઈ છે જ નહીં ને, કીકી તો વચ્ચે એક છિદ્ર છે. કોની વચ્ચેનું છિદ્ર છે? આ લાલ કલરથી દોર્યું એનું નામ શું કીધું હમણાં મેં? આઈરિસ અથવા કનિનિકા. તો એ તો શું છે? એ તો આ કનિનિકાની વચ્ચે રહેલું છિદ્ર છે. કોણ? કીકી. બરાબર. તો ધ્યાન આપજો, તમે ક્યારેક તડકામાં હો, ધાબા પર પતંગ ચગાવીને આવ્યો, નીચે દાદરા ફટાફટ ઉતરતા હો, તો બધું અંધારું અંધારું દેખાય. ખબર છે ને? અંધારું અંધારું દેખાતું હોય. જો શું કામ દેખાતું હોય અંધારું? જો તમે ધાબા પર છો એટલે તમારા આંખમાં પ્રકાશ ઓછો જવા દેવાનો હોય. કેમ? કેમ કે ત્યાં તો બહુ બધો પ્રકાશ છે, એટલે આંખમાં ઓછો પ્રકાશ જવા દેવાનો હોય ને, તો કીકી શું કરે ખબર? આ કીકી છે ને એનું કદ નાનું થઈ જાય, પણ નાનું કરી કોણ નાખે? કનિનિકા કરી નાખે. જો એનું કદ નાનું એવું થઈ ગયું, એનું કદ નાનું એવું થઈ ગયું, નાનું એવું. જો એટલી એવી જગ્યા છે પ્રકાશને જવા માટે, પ્રકાશને જવા માટે હવે કેટલી એવી જગ્યા, જો આટલી જ જગ્યા છે પ્રકાશને જવા માટે. હવે એનું કદ નાનું કરી નાખ્યું. કોણે કરી નાખ્યું? આ કનિનિકાએ કરી નાખ્યું. બરાબર. અને માની લો કે તમે રૂમની અંદર આવો, પછી ધીમે 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 પાછું બધું દેખાવા માંડે, તો એનો મતલબ શું થયો? કનિનિકાએ કદ કેવું કરી નાખ્યું પોતાનું? કનિનિકાએ કીકીનું કદ કેવું કરી નાખ્યું? મોટું કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. એટલે હવે પાછો વધારે પ્રકાશ અંદર દાખલ થશે. સમજી ગયા? તો આમ ગણો તો આંખમાં પ્રકાશનું નિયંત્રણ થાય કોના દ્વારા? કીકી દ્વારા. પણ કીકીને કોણ કરાવે? તો કે કનિનિકા. કનિનિકા એટલે આઈરિસ. તો આ બે ઓપ્શન આપ્યા હોય ને તો આમાં વિજેતા કોણ આવશે? આઈરિસ. બરાબર. પણ જો આ એક જ ઓપ્શન આપ્યો હોય તો પછી કીકી આવશે. તમને આવો સવાલ પૂછ્યો હોય કે આંખમાં દાખલ થતા પ્રકાશના જથ્થા પરનું નિયંત્રણ કોણ કરે છે, તો જો આઈરિસ કે કનિનિકા ન આપ્યું હોય તો કીકી જવાબ આવશે. પણ આ બંને આપ્યા હોય તો માન્ય આ આન્સરને રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? ચાલો આગળ વધું છું. આ સમજાવવા હાટું મેં એટલું દોર્યું હતું. આઈ હોપ સો યુ અન્ડરસ્ટુડ વોટ એમ આઈ સે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ચાલો, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિઅંતર લઘુત્તમ આશરે કેટલું હોય? તો કે એ હોય 25 સેન્ટીમીટર. બધાને ખબર છે. બરાબર, બધાને ખબર છે. એટલે કે જો આપણે દૂરમાં દૂર જેટલું જોઈ શકીએ, સામાન્ય વ્યક્તિ જેટલું દૂરમાં દૂર જોઈ શકે એ એનું દૂરબિંદુ કેટલું હોય? અનંત અંતર સુધી વ્યક્તિ છે ને દૂરમાં દૂર જોઈએ કે. બરાબર. અને નજીકમાં નજીક વ્યક્તિ કેટલું જોઈ શકે સ્પષ્ટ તણાવ વગર? તો 25 સેન્ટીમીટર. બરાબર. અમુક અમુક એવું વાપરે કે ભાઈ લઘુત્તમ અંતર કીધું છે ભાઈ, તો 25 સેમી સુધી જોઈએ, પછી ન દેખાય? પછી દેખાતું છે ને, પછી તો અનંત અંતર સુધી દેખાય છે. પણ 25 સેન્ટીમીટર તમારું કયું અંતર છે? સમજો, સાંભળો. જો આ પેન માની લો કે અનંત અંતરથી બહુ દૂરથી આવી છે, બહુ 15-20 કિલોમીટર દૂરથી આવી છે મારી તરફ, આમ. બરાબર. તો એ અનંત અંતરથી મારી આંખથી 25 સેન્ટીમીટર સુધી દૂર આવશે ને ત્યારે મારી આંખ ઉપર કાંઈ તણાવ નહીં આવે. જેવી મારી આંખની હાવ 25 સેન્ટીમીટર કરતાંય જો અંદર આમ લાવીશું તો મારી આંખ ઉપર તણાવ આવશે, આમ તણાવ આવશે. સિલિયરી સ્નાયુ લેન્સને દબાવશે વધારે. તો તણાવ આવવાના કારણે થશે શું? તણાવ આવવાના કારણે એ વસ્તુ મને ચોખ્ખી દેખાશે. જો તણાવ ન આવે તો ચોખ્ખી ન દેખાય, તો મને હાઇપરમેટ્રોપિયા હોય, ગુરુદ્રષ્ટિની ખામી હોય વિદ્યાર્થી મિત્રો. તો માટે 25 સેન્ટીમીટર છે ને સામાન્ય વ્યક્તિનું નજીક દ્રષ્ટિબિંદુ કહેવાય, એટલે નજીક બિંદુ કહેવાય. એનાથી નજીક લાવો ને તો આંખ ઉપર તણાવ આવે. એ બિંદુની વાત થતી હોય 25 સેન્ટીમીટર. એટલે એવું નહીં સમજવાનું 25 સેન્ટીમીટર પછીનું હરખું ન દેખાય. ના ના, દેખાય જ. પણ તણાવ 20 સેન્ટીમીટર જો તમે જોવાનું ટ્રાય કરો ને તો આંખ ઉપર તણાવ આવે. એટલે 25ની અંદર લાવો ને તો આંખ ઉપર તણાવ આવે છે. સમજી ગયા? તો આપણું આવશે 25 સેન્ટીમીટર. બરાબર. આગળ જો તમને એવું કીધું તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું દૂરબિંદુ કેટલું હોય? દૂરબિંદુ કેટલું હોય? તો એ આવતું અનંત અંતર. દૂધ નહીં, દૂરબિંદુ કેટલું આવત? અનંત અંતર આવત વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? ચલો આગળ વધું છું. 25 સેમી. પ્રકાશની કઈ ઘટના દ્વારા શું છે? પ્રકાશની કઈ ઘટના દ્વારા? શ્વેત પ્રકાશ, શ્રુત પ્રકાશ નહીં. હા ભાઈ, પ્રિન્ટ મિસ્ટેક છે થોડીક. શ્વેત પ્રકાશ. શ્વેત પ્રકાશ. પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે? તો એનું નામ જ તે વિભાજનની ઘટના. બરાબર છે. પ્રકાશ છે, સૂર્યપ્રકાશ અથવા શ્વેત પ્રકાશ, એ 7 ઘટક રંગોનો બનેલો છે. એ જ્યારે કોઈ પારદર્શક જાડા માધ્યમ સાથે અથડાય એટલે એને તરંગ લંબાઈ અનુસાર એમાંથી જ્યારે બહાર નીકળે ને પ્રકાશ,
કોઈ પારદર્શક માધ્યમમાંથી, ત્યારે રંગ એમાંથી છૂટા પડે, અને એ છૂટા પડે એ કેટલા રંગ હોય? તો કે 7 રંગ હોય. બરાબર. અથવા તમને એવું પૂછ્યું હોય ને, આવો સવાલ પૂછે ને, આમાંથી બોર્ડમાં પૂછાય, માની લો કે શ્વેત પ્રકાશ કોને કહેવાય 1 માર્ક્સમાં. બરાબર. તો તમારે શું લખવાનું? જે પ્રકાશ ભેગા મળી અને જે પ્રકાશ ભેગો મળી, જે રંગો ભેગા મળી અને શ્વેત પ્રકાશ આપતા હોય એને શ્વેત પ્રકાશ કહેવાય. અથવા તો શ્વેત પ્રકાશ એને પણ કહી શકાય જેમાંથી ઘટક રંગો છૂટા પડતા હોય. એવું નથી કે ખાલી સૂર્યપ્રકાશ એ જ શ્વેત પ્રકાશ છે. માની લો કે કોઈ ટ્યુબલાઇટનો પ્રકાશ એવો છે કે એને જ્યારે તોડશો ને તો એમાંથી પણ રંગો છૂટા પડે છે, તો એ પણ આપણો શ્વેત પ્રકાશ થઈ ગયો. જેમાંથી ટૂંકમાં ઘટક રંગો છૂટા પડતા હોય, એટલે કે પ્રકાશનું વિભાજન થતું હોય, એને આપણે શું કહી શકીએ? શ્વેત પ્રકાશ કહી શકીએ. જેમાંથી ઘટક રંગો છૂટા પડતા હોય, ટૂંકું ટચ. બરાબર. એટલે કે એનું શું થયું કહેવાય? વિભાજન થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશનું વિચલન સૌથી વધુ પામે છે? વિચલન એટલે હું? પહેલી વાત તો વિચલન માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, તમારો થોડો ડાઉટ ક્લિયર કરું છું. વિચલન એટલે હું? પ્રકાશના કિરણનું કેટલું બેન્ડ થવું. માની લો કે આ આપણો બહિર્ગોળ લેન્સ છે અને એમાં પ્રકાશનું કિરણ અહીંયા દાખલ થયું, તો એ કેટલું બેન્ડ વળશે, કેટલું, આ જો આ વાંકું વેળું છે અને આ કિરણે વાંકું વેળું છે. માની લો કે એ કિરણે વાંકું વેળું અને બી કિરણ પણ વાંકું વેળું. વધારે કયું કિરણ વાંકું વેળું? એ કિરણ, સોરી બી કિરણ. બરાબર છે. તો આ જે વધારે વાંકું વળવું ને, એટલે એને કહેવાય વિચલન કોણ વધારે છે એમ. બરાબર છે. એના માટે જો તમે વિચલન કોણ માટે એક આખો ક્વેશ્ચન સોલ્વ કરતા હતા વિદ્યાર્થી મિત્રો. પ્રિઝમ લેતા હતા, આ તો આપાત કોણ, વક્રીભૂત કોણ, નિર્ગમન કિરણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, અને આ થઈ ગયું નિર્ગમન કિરણ. પછી આ હતું આપણું આપાત કિરણ, આપણું હતું આપાત કિરણ. બરાબર. તો કેટલું બેન્ડ વળતું હતું ને, એટલે આની વચ્ચે કેટલો ખૂણો બનતો હતો ને, એ જ હતો આપણો વિચલન કોણ. બરાબર છે. તો વિચલન કોણ એટલે પ્રકાશનું કિરણ કેટલું બેન્ડ થવું. માની લો કે આપણું આ પ્રિઝમ છે, ધ્યાન આપજો, આ આપણો માની લો કે પ્રિઝમ છે. બરાબર. આના ઉપર આપણે શ્વેત પ્રકાશ દાખલ કર્યો, તો શ્વેત પ્રકાશ એની અંદર જેવો દાખલ થશે એટલે પહેલા એનું વક્રીભવન થયું, પછી આમાંથી બહાર નીકળ્યા 7 રંગો. એમાંથી સૌથી વધારે બેન્ડ કયો રંગ વળશે? તો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો બેન્ડ છે ને આ રંગ વળે, એનું નામ છે જાંબલી રંગ, અને અહીંયા આવશે રાતો રંગ. સૌથી વધારે બેન્ડ કયો રંગ વળશે? જાંબલી રંગ. એનું કારણ શું છે ખબર? એનું કારણ ચાલો અત્યારે તો આમ નામ કહી દઉં. જો એનું કારણ એ છે કે એની સ્પીડ છે ને, જાંબલી રંગની સ્પીડ છે ને ઓછી હોય અને રાતા રંગની સ્પીડ વધારે હોય. અને વધુ જાણવું હોય ને તો કોમેન્ટમાં જણાવો વિદ્યાર્થી મિત્રો કે આ સર આ અમારે હજી કોન્સેપ્ટ ક્લિયર કરીને સમજવું છે, તો હું તમને આગલા લેક્ચરમાં આ ડાઉટ સાથે આ ડાઉટ તમારો ક્લિયર કરાવીશ. સર અહીંયા જ કેમ જાંબલી રંગ આવ્યો, અહીંયા જ કેમ રાતો રંગ આવ્યો? અને જો ભાઈ જાની વાલી પીનારા મૂકો ને તો નીચે જાંબલી જ આવશે અને ઉપર રાતો આવશે. કોઈ આવી રીતે નહીં લખતા જાંબલી ઉપર રાતો નીચે. આખું ખોટું પડશે, આખું ખોટું પડશે. આવી રીતે જાની વાલી પીનારા આવે, જાની વાલી પીનારા આવી રીતે આવે, નહીં કે આવી રીતે. આખું ખોટું પડે વિદ્યાર્થી મિત્રો. એની પાછળનું રીઝન છે. બરાબર છે. એ રીઝન તમારે જાણવું હોય તો કોમેન્ટમાં જણાવો. બાકી સૌથી વધારે બેન્ડ કયો વળશે? તો કે જાંબલી. ક્યાં દેખાય? જાંબલી છે. ઓકે, જાંબલી. આગળ ખાલી જગ્યાઓ. આપણી આંખમાં પ્રકાશ સૌ પ્રથમ ક્યાંથી આવે? તો બોલી આંખ દોરીથી યાદ છે તમને? આંખ કદાચ તો કાઢી નાખ્યું છે, આમ તો કાઢી નાખ્યું છે. આંખ દોરીથી, એમાં આપણી આંખમાં પ્રકાશ સૌથી પહેલા ક્યાંથી દાખલ થાય? તો જો ધ્યાન આપો, આપણી આંખ થઈ ગઈ વિદ્યાર્થી. ઓ માય ગોડ, વાંસળી દોર્યા તો. જો વિદ્યાર્થી મિત્રો, આપણી આંખ માની લો કે અહીંયાથી છે ને ભાઈ દ્રષ્ટિ ચેતા આવશે, પણ અહીંયા છે ને આ આખું કાઢવાનું છે, હમણાં સાફ કરું છું. સૌથી પહેલા પછી આવશે ખબર ને, અહીંયા આંખને રંગ આપવાવાળું કોણ હોય? હમણાં જ કીધું, આઈરિસ કનિનિકા. એની વચ્ચે રહેલા બિંદુને શું કહેવાય? તો કે એની વચ્ચે રહેલા બિંદુને, જે આ બિંદુ છે ને વાસ્તવમાં કંઈ નથી, એને આપણે કીકી કહીએ. શું કહીએ? કીકી. તો પ્રકાશ સૌથી પહેલા દાખલ ક્યાંથી થશે વિદ્યાર્થી મિત્રો? ચોખ્ખું દેખાય છે કે જો ચોખ્ખું દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ભાગ રહ્યો ને, આ ભાગ એમાંથી પ્રકાશ સૌથી પહેલા દાખલ થશે. તો એ ભાગને શું કહેવાય? તો કે એ ભાગને કહેવાય કોર્નિયા. શું કહેવાય? નથી દેખાતું? હરકો ચોક વાપરું, અલા રંગ વાપરું. એને કહેવાય કોર્નિયા.
એટલે કે પારદર્શક પટલ, ગુજરાતીમાં કહેવાય પારદર્શક પટલ. તો સૌથી પહેલા પ્રકાશ એમાં જ દાખલ થાય, પારદર્શક પટલમાં દાખલ થાય, કોર્નિયામાં દાખલ થાય. બરાબર છે? ચાલો આગળ. આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય? તો કે 2 આ વ્યાસો અહીંથી લઈ અને આ ગણાય કેટલો હોય? 2.3 સેન્ટીમીટરનો હોય. બરાબર? આ વ્યાસની વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો. કેટલો હોય? 2.3 સેન્ટીમીટરનો હોય. હાલો. પ્રિઝમને ખાલી જગ્યા ત્રિકોણ આકારની સપાટીઓ અને ખાલી જગ્યા લંબચોરસ આકારની સપાટીઓ હોય તો જો પ્રિઝમ કોને કહેવાય? તો કે પ્રિઝમ છે એ આવી રીતનું હોય ને. આ વિદ્યાર્થી મિત્રો પ્રિઝમ બનાવું છું તો એને છે ને 2 ત્રિકોણ બાજુ હોય વિદ્યાર્થી મિત્રો. પ્રિઝમ હોય ને પ્રિઝમ એમાં 2 ત્રિકોણ બાજુ હોય. જો 1 આ 2 અને આ 3 એ 3 લંબચોરસ બાજુ હોય. લંબચોરસ બાજુ કેટલી દેખાય છે? 3. આ 3 લખી અને ત્રિકોણ બાજુ કેટલી હોય ખબર? ત્રિકોણ બાજુ હોય 1 અને આની પાછળ બીજી હશે આમ એ કઈ? તો કે 2. તો ત્રિકોણ હોય 2 અને લંબચોરસ હોય 3. બરાબર છે? ચાલો આગળ. ચાલો જોઈએ. સૂર્યોદય વખતે સૂર્ય ખાલી જગ્યા રંગનો દેખાય છે તો જો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણી સપાટી પૃથ્વીની. આ પૃથ્વી ઉપરની હવાના આવરણ જેને આપણે વાતાવરણ કહીએ. બરાબર? હાલો. સૂર્યોદય વખતે નહીં, સૂર્ય અસ્ત વખતે પણ સૂર્ય લાલાશ પડતા રંગનો દેખાય. સર જ બોલી ગયા? હા, લાલાશ પડતા રંગનો દેખાય. કારણ શું એ કહું તમને. જો અહીંયા સૂર્ય હોય તોય ભલે અને અહીંયા સૂર્ય હોય તોય ભલે થાય. હું સૂર્ય છે ને અવલોકનકારક છે, અવલોકનકારક. આને જોવાનું છે તો એટલામાં હોય ને એટલામાં. જો આ દોરો, આ એરો છે, અહીંયા નહીં, જો આની વચ્ચે હોય ને ગમે ત્યાં તો એને અવલોકનકારક, એના પ્રકાશને અવલોકનકારકની આંખમાં પોગવા માટે વક્રી ભવન ઓછું કરવું પડે. પરંતુ અહીંયા અંતર બહુ વધારે કાપવું પડે. અહીંથી સીધું આવવું હોય ને એટલે બહુ વધારે અંતર કાપવું પડે. બહુ વધારે અંતર કાપવું પડે. બહુ વધારે. તો બહુ વધારે અંતર કાપે એટલે શ્વેત પ્રકાશ છે ને એના બધા રંગો રોકાતા જાય. ખાલી એક લાલ રંગનું જ પ્રકીર્ણન ન થાય. એટલે મેક્સિમમ લાલ રંગ વ્યક્તિની આંખમાં પહોંચે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે અને સૂર્ય ઉદય થતો હોય ત્યારે. એના આંખમાં બીજા કોઈ રંગનું પ્રકીર્ણન થતું, બધા રંગનું પ્રકીર્ણન થઈ જાય, લાલ રંગનું પ્રકીર્ણન થતું નથી. ક્યારે? જ્યારે તે ક્યાં હોય? સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત વખતે શું થાય છે? સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારે બીજા બધા રંગનું પ્રકીર્ણન થાય છે પરંતુ લાલ રંગનું પ્રકીર્ણન થતું નથી. એટલે બહુ દૂર હોય એ કારણથી. એટલે લાલ રંગ વ્યક્તિની આંખમાં પહોંચે છે એટલે લાલાશ પડતો દેખાય ભાઈ સૂર્ય. હું કહેવાનું ખાલી કારણ વિદ્યાર્થી મિત્રો કે સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે સૂર્ય બહુ દૂર હોય છે અવલોકનકારકથી. જ્યારે તેનો પ્રકાશ આંખમાં પહોંચે ત્યારે તેને વધારે શું કરવું પડે છે? બધા રંગનું પ્રકીર્ણન થાય પરંતુ લાલનું થાય નહીં, દૂર હોવાને કારણે. માટે લાલાશ પડતો દેખાય. આગળનો સવાલ જોઈએ છીએ. 70 વર્ષની ઉંમરના કાકા નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી તો તે ખાલી જગ્યા ખામીથી પીડાતા હશે. જો નજીકનું ન દેખાતું હોય, 25 સેમીની અંદરનું ન દેખાતું હોય તો એ એક જ ખામી હોય, ગુરુ, એટલે કે હાઇપરમેટ્રોપિયા. કયા પિયા હોય? હાઇપરમેટ્રોપિયા. અને એનાથી બચવા માટે કયા ચશ્મા પહેરવા જોઈએ? બહિર્ગોળ લેન્સ કાકાને આપણે સજેસ્ટ કરવા જોઈએ. અને એ પણ કેવા? યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા. હાઇપરમેટ્રોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી, એ કાકાને આપણે કયા ચશ્મા સજેસ્ટ કરવા જોઈએ? બહિર્ગોળ લેન્સ અને કેટલી યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા. ખરા ખોટા જોઈએ છીએ. ગ્રહો ટમટમે છે? ખોટી વાત છે ભાઈ. તારાઓ ટમટમે. આની પાસે પોતાનો પ્રકાશ જ ન હોય પહેલી વાત તો. અને એમાંથી પ્રકાશ આવે તો પણ એ નજીક છે પૃથ્વીની ઘણા. આ પૃથ્વીની અહીંયા અવલોકનકારક જોતો હોય ગ્રહોને, તો ગ્રહોને ન જોતો હોય એના પ્રકાશની માત્રા છે ને એનું મૂલ્ય અચળ હોય. આપણી આંખમાં ગ્રહોનો જે પ્રકાશ આવે ને એનું પ્રકાશની માત્રાનું મૂલ્ય કેવું? અચળ હોય. અચળ હોય એટલે ટમટમે નહીં. એટલે ગ્રહો ટમટમે છે? ખોટી વાત છે, ના ટમટમે. આગળ. દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેમી હોય છે. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. આ કાકાનું જ નથી જો.
આ કાકાનું 25 સેન્ટીમીટર હોત તો કાકા મસ્તીનું નજીકનું જોઈ શકત, પણ આ કાકાનું જ નથી એટલે ખોટી વાત છે, દરેકનું ના હોય, ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, ખોટું કીધું. આગળ એક મિનિટ, ખરા ખોટા પૂરા થઈ ગયા. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની ઝડપ ઘટે છે. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો, જો અહીં ધ્યાન આપો. આ માધ્યમ 1 બરાબર છે, આ માધ્યમ 2. માની લો કે આ માધ્યમ 2 છે એ પાતળું છે, આ છે એ ઘટ્ટ છે, તો પ્રકાશને ઘટ્ટ માધ્યમમાં સ્પીડ ઓછી હોય ને. જ્યારે એ પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે એને કણ રોકવાવાળા ઓછા હોય એટલે એની સ્પીડ વધે ને એટલે એ વાંકું ન વધારે વળે, હમથું ત્યાંથી છૂટવું પડે એટલે લંબથી દૂર વાંકું વળે. એટલે શું કીધું આમાં, તો એની ઝડપ ઘટેક વધે, એની ઝડપ બહુ વધે. જેમ કે જો હીરામાંથી પ્રકાશ બહાર નીકળતો હોય તો એ હવામાં જવાનો, તો હવામાં એની ઝડપ થોડી ઓછી હોવાની, હીરાની અંદર હશે ત્યાં સુધી એની ઝડપ ઓછી હશે. જ્યારે પ્રકાશ હીરાની અંદર કેદ હશે ત્યારે એની ઝડપ ઓછી હશે, પરંતુ જેવો હીરામાંથી બહાર નીકળશે પ્રકાશ એટલે એની ઝડપ તો બહુ વધારે હશે. એટલે ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં આવે પ્રકાશની ઝડપ વધે, ઘટે નહીં. તો ખોટું છે વિધાન, વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું ખોટું, બરાબર છે, જોઈ લેવાનું. આગળ, માનવ આંખની રચના કેમેરા જેવી છે. હા સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. એક રિસર્ચ પ્રમાણે માનવ આંખ છે ને આપણી 576 મેગાપિક્સલ જેટલો કેમેરો છે માનવ આંખમાં, એવું એક રિસર્ચ પ્રમાણે કહેવામાં આવે છે. એ કંઈમાં લખ્યું નથી, તો અનઓફિશિયલ ડેટા છે, હું તમને કહું છું. આગળ, તો સાચી વાત છે, કેમેરા જેવી છે, 576 મેગાપિક્સલ જેટલી હોય છે એવું કહેવામાં આવે છે. આગળ, મોતિયો એટલે શું સાંભળો. આ માનવ આંખ છે, આ એનું સૌથી બહારનું પડ, આ છે કનિનિકા, એની વચ્ચે રહેલા બિંદુને કહેવાય કીકી, બરાબર, એની વચ્ચે રહેલા બિંદુને કહેવાય કીકી. અને અહીંયા હોય છે એક ભાઈને પકડવા માટે. કોને પકડવા માટે સર? એક ભાઈ છે, એનું નામ છે, હમણાં કહું છું, જો ધ્યાન આપો. એક ભાઈ છે એ આવા છે, આ ભાઈ આવા, બસ આ ભાઈને કહેવાય નેત્રમણિ. શું કહેવાય? નેત્રમણિ, અથવા ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલાઇન લેન્સ, ગુજરાતીમાં બીજું નામ છે સ્ફટિકમય લેન્સ, બરાબર, અથવા એનું બીજું નામ છે નેત્રમણિ, ગુજરાતી બીજું નામ. તો નેત્રમણિના લાલ કલરના પકડી કોણે રાખ્યું સર? એને કહેવાય સિલિયરી મસલ્સ, એટલે કે સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુ પકડી રાખે. કોને પકડી રાખે? નેત્રમણિને, આંખના લેન્સને, બરાબર. તો સર મોતિયો કોને કહેવાય એ કહો ને, આ તો ખબર છે, ચાલો મોતિયો કોને કહેવાય કહીએ. બરાબર, જો મોટી ઉંમરની વ્યક્તિ થાય ને એટલે એની આંખ છે ને, આંખ એના આ જે નેત્રમણિ છે ને એમાં અમુક પ્રોટીન છે ને, પ્રોટીન એનું પ્રમાણ ઓછા વધુ થઈ જાય, એટલે કે પ્રોટીનનું બેલેન્સ ન રહે. એટલે એનો જે આગળનો ભાગ છે ને ત્યાં દુધિયા રંગનું, આ જે ચોકથી આ જે દોર્યો ને રંગથી, એવા દુધિયા રંગનું આગળ આખું વાદળછાયું એના ઉપર પડ જામી જાય. એટલે જે પ્રકાશ આવે ને એ પ્રકાશ એને હવે ધૂંધળો ધૂંધળો દેખાય, બરાબર, ધૂંધળો ધૂંધળો દેખાય. જો વધારે પડતું આનું પ્રમાણ વધી ગયું દુધિયા રંગનું તો વ્યક્તિ કાયમી અંધ પણ બની શકે. જો ઓછું હોય તો ઝાંખપ આવે. તો એના માટે શું કરવું પડે? એના માટે ઓપરેશન કરાવવું પડે. ઓપરેશન કરાવે તો શું થાય? ઓપરેશનમાં ડૉક્ટર શું કરે? આ નેત્રમણિને કાઢી નાખે અને એની જગ્યાએ આર્ટિફિશિયલ કૃત્રિમ નેત્રમણિ સેટ કરે, બરાબર છે. તો આ હતું મોતિયો. તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં આંખના લેન્સમાં દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે. જો વાદળછાયું પડ જામી જાય ત્યારે તે અંતશઃ અથવા તો સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે છે. અને આંખની આ પ્રકારની તકલીફને મોતિયો કહેવાય છે. મોતિયો સર્જરીથી દૂર થાય, નવો લેન્સ નેત્રમણિ નાખી દેવાનો એટલે સારું. સમજી ગયા? એકવાર જોવું હોય તો જોઈ લો. આગળ, શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? એકદમ હેલો સવાલ. શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય? શ્વેત પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શ્વેત પ્રકાશનું વિભાજન. સૌથી અહીંયા આવશે રેડ, રાતો, અને સૌથી નીચે આવશે વાયોલેન્ટ એટલે કે જાંબલી.
આપણે ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો જાની વાલી પીનારા કહીએ ને, ઇંગ્લિશમાં કહેવાય વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ, રેડ, વિબગ્યોર. બરાબર છે. ચાલો જુઓ તો શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને વિભાજન કહે છે. તો આ પ્રકાશ જે છૂટો પડે ને એના રંગ શ્વેત પ્રકાશ. પાછો ભેગો કરો તો ન્યૂટને કર્યું હતું ને, એક પ્રિઝમ આવો લીધો, બીજો ઉલટો પ્રિઝમ લીધો, પછી અહીંથી બહાર નીકળો ને તો એ પાછો શ્વેત પ્રકાશ નીકળો. બરાબર. તો છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. આ સાબિત ન્યૂટને કર્યું હતું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગનો બનેલો છે. એ કઈ રીતે સાબિત કર્યું હતું? ઉલટા પુલટા મૂકીને. બે ઉલટા પુલટા એટલે એક પ્રિઝમને આવી રીતે મૂકો, બીજા પ્રિઝમને આવી રીતે મૂકો. આમાંથી 7 રંગ છૂટા પડ્યા, એ 7 રંગ આના ઉપર ગયા એટલે બહાર એક જ નીકળો. કયો? શ્વેત. આગળ, જો આપણી આંખનો લેન્સ જાડો ને જાડો જ રહે તો કેન્દ્ર લંબાઈમાં શું ફરક પડે? જો તમને જાડો રહે એટલે શું થાય કહું. આ આપણી આંખ છે, આ એનો નેત્રમણી એટલે કે લેન્સ. જાડો અને પાતળો હોય શું ફરક પડે? સાંભળો, આ પાતળો છે અને આ છે જાડો. જો પાતળો હોય ને તો શું થાય? તો પ્રકાશના કિરણ અહીંયાથી જ ભેગા થાય. જ્યાં ભેગા થાય એ એનું મુખ્ય કેન્દ્ર. આ એની શું થઈ ગઈ? કેન્દ્ર લંબાઈ. જો પાતળો હોય ને તો કેન્દ્ર લંબાઈ બહુ વધારે આવે, અને જાડો હોય તો શું થાય? જોજો, તો જાડો હોવાને કારણે વધારે પડતું વક્રીભવન થાય એટલે વધારે કિરણ બેન્ડ થાય. એટલે આ એનું મુખ્ય કેન્દ્ર અને આ એની કેન્દ્ર લંબાઈ. તો જો છે બે કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. પણ આની કેન્દ્ર લંબાઈ આ પેલા લેન્સની, આ બીજા લેન્સની, કોની કેન્દ્ર લંબાઈ વધારે છે? તો પેલા લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે. કેન્દ્ર લંબાઈ વધારે હોય, જેની કેન્દ્ર લંબાઈ વધારે હોય, પાવર કેવો હોય? ઓછો હોય. તો કેન્દ્ર લંબાઈ વધારે તો પાવર કેવો? ઓછો. તો આનો પાવર કેવો હોય? ઓછો. અને આનો પાવર કેવો હોય? વધારે. તો કેન્દ્ર લંબાઈ, જો આપણી આંખના લેન્સ જાડો ને જાડો રહે, આવો જાડો રહે, તો કેન્દ્ર લંબાઈમાં શું ફરક પડે? કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય? ઓછી. જો કેન્દ્ર લંબાઈ ઘટી જાય. કેમ ઘટી જાય મેં આખું સમજાવ્યું છે, એકવાર જોવું હોય તો જોઈ લો. કેન્દ્ર લંબાઈ ઘટી જાય છે. બરાબર. આગળ ચાલો, માનવ આંખમાં સ્ફટિકમય લેન્સ કોણ જકડી રાખે છે? કોણ જકડી રાખે? મેં તમને હમણાં ઓલી આકૃતિ કેટલી વાર એની દોરું જો, સાંભળો. આ લેન્સ છે, આ પારદર્શક પટલ, પછી આ છે ઓલું ખબર આંખને રંગ આપે, ભૂરી આંખ હોય, અમુકની કાળી આંખ હોય, એ કોણ છે? કનિનિકા એટલે કે આઈરિસ. વચ્ચે હોય કાંઈ વાસ્તવમાં કાંઈ હોય નહીં, પણ એ ખાલી જગ્યા શું કહેવાય? કીકી. અને અહીંયા આપણને એક જો ને હમણાં જ કીધું હતું, અહીંયા આપણે દુધિયા રંગનું બને પડ જામી જાય તો મોતિયો થઈ જાય, જે બને બધું કોને? પણ નેત્રમણીને. બરાબર. એને કોણ જકડી રાખે છે? તો કે અહીંયા આવી રીતના સ્નાયુ આવેલા હોય. હમણાં જ આ લેક્ચરમાં જ આગળ કીધેલું છે, સિલિયરી સ્નાયુઓ, અથવા ઇંગ્લિશમાં કહેવાય સિલિયરી બોડીઝ. જોડકા જોડો. માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી. વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિની ખામી. માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી. ચાલો, તો લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવું હોય તો અંતર્ગોળ લેન્સ વપરાય, અને ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવું હોય તો બહિર્ગોળ લેન્સ વપરાય. જોઈ લે. લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા માટે અંતર્ગોળ લેન્સ, ગુરુ દ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્સ. બાયોફોકલ લેન્સ કોના માટે આવે? તો કે એ આવે પ્રેસ બાયોપિયા માટે. વિદ્યાર્થી મિત્રો, પ્રેસ બાયોપિયા માટે કોણ આવે? બાયોફોકલ લેન્સ. જે આ બંને ખામીઓથી પીડાતો હોય ને એને પ્રેસ બાયોપિયા કહેવાય. એવું જરૂરી નથી, વધારે તો લઘુ દ્રષ્ટિ, વધારે તો એની અંદર ગુરુ દ્રષ્ટિની ખામી જ હોય છે. પ્રેસ બાયોપિયાની અંદર વધારે પડતી તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક લઘુ દ્રષ્ટિની ખામી પણ સાથે હોય છે. તો એ બંને હોય ને તો એને પ્રેસ બાયોપિયા કહેવાય. ને એના માટે
બાયોફોકલ લેન્સ પહેરે છે. બાયોફોકલ લેન્સ મતલબ નીચે અંતર્ગોળ લેન્સ અને એના ચશ્મામાં ઉપર કયા લેન્સ હશે? ઉપર હશે બહિર્ગોળ લેન્સ. ખબર પડી તમને? આ નીચે જે હોય એ અંતર્ગોળ લેન્સ છે વિદ્યાર્થી મિત્રો, અને ઉપર હોય એ સોરી ઊંધું લીખું મેં, ઊંધું લીખું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા હોય બહિર્ગોળ લેન્સ અને ઉપર હોય અંતર્ગોળ લેન્સ. એ કોની વાત હાલે? બાયોફોકલ માટેની. બાકી આપણે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર તો આપણે આપી દીધો છે. આગળ વધીએ છીએ. હાલો, નવું ચેપ્ટર ચાલુ થયું છે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત. ધ્યાનથી સમજજો. પહેલો ક્વેશ્ચન છે, જો તમારે પાવરનું સૂત્ર યાદ રાખવા માટે તમને થોડીક આમ ચાવી રૂપે કહું. પાવર કોનો? તો કે વીઆઈ ના કાર્ડનો યાદ રાખવાનો. કયા કાર્ડનો યાદ રાખવાનો? પાવર કોનો? કયા કાર્ડનો યાદ રાખવાનો? પાવર વીઆઈ ના કાર્ડનો યાદ રાખવાનો. વીઆઈ નું કાર્ડ બાર લખતા નહીં પરીક્ષામાં, તો ખાલી સમજાવવા માટે કહું છું. પાવર કોનો? વીઆઈ ના કાર્ડનો. એવું યાદ રાખો. એટલે પાવરનું સૂત્ર થઈ ગયું વી બરાબર આઈ, પી બરાબર વી આઈ. બરાબર છે? કોનું સૂત્ર થઈ ગયું? આ પાવરનું. તો જો નીચેના પૈકી કયું પાવરનું સૂત્ર નથી? તો જો આ તો હામું જ છે મેઇન સૂત્ર. હવે વાત કરીએ આપણે પાવરનું બીજું સૂત્ર જોઈએ. પાવર બરાબર આ વી એટલે ઓહમના નિયમ પ્રમાણે વી બરાબર તમારે યાદ રાખવાનું વીર. વીર હું યાદ રાખશો? વીર. વીર એટલે કોનું સૂત્ર? ઓહમના નિયમનું સૂત્ર. વી બરાબર આઈઆર. બે ત્રણ વાર બોલો મારી સાથે. વી બરાબર આઈઆર. વી બરાબર આઈઆર. વીર બરાબર કોનું સૂત્ર છે? ઓહમના નિયમનું. વી બરાબર આઈઆર. તો ધ્યાન આપજો. તો અહીંયા વી ની કિંમત મૂકું તો શું આવે? આઈ આર અને અહીંયા આઈ. તો શું થઈ ગયું? આઈ સ્ક્વેર આર. તો આ પણ એક પાવરનું સૂત્ર છે. એવું દેખાય જ ક્યાંય? તો આ પણ નહીં આવે. બરાબર. હવે હજી આનું આ સૂત્ર છે જુઓ. એમાં હું આઈને કરતા બનાવું ઓહમના નિયમમાં, તો આઈને કરતા બનાવ સૂત્ર શું આવે? વી ના છેદમાં આર. બરાબર ને? આમાં હું આઈને કરતા બનાવું તો સૂત્ર શું આવે? વી ના છેદમાં આર. તો ધ્યાન આપો. તો આઈ બરાબર શું છે? આઈ સ્ક્વેર કરી નાખો તો આનો સ્ક્વેર થઈ જાય. તો અહીંયા આઈ સ્ક્વેર બરાબર શું લખી શકું? વી સ્ક્વેર બાય આર સ્ક્વેર ગુણ્યા આર. તો આર આર કેન્સલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ત્રીજું સૂત્ર મળ્યું આપણને વી સ્ક્વેર ના છેદમાં આર. તો એવું દેખાય છે? તો કે હા. તો વધ્યું કોણ? આ આપણો આન્સર. આવું નથી આવતું. બરાબર છે? ચાલો જોઈ લો એકવાર કેમ સૂત્ર સાબિત કર્યા એ. વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લો કઈ રીતે સૂત્ર સાબિત કર્યા આપણે. બરાબર? તમે પુશ કરીને પણ જોઈ શકો છો. આ તો ખાલી સૂત્ર તમને એ રીતે કહું છું. ધ્યાન આપો. આગળ વધીએ છીએ. તમારે એવું કંઈક અમુક નોટ્સ કરવી હોય ને તો વિડીયો પોઝ કરીને પણ તમે શું કરી શકો છો? નોટ્સ કરી શકો છો. ચાલો આગળ વધીએ છીએ. એક જ દ્રવ્યમાંથી બનેલા એક વાહકતાની લંબાઈ અને એનો વ્યાસ સમાન છે. હાલો ભાઈ અહીંયા ધ્યાન આપો. એક જ દ્રવ્યમાંથી બનેલા તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. હાલો તો અહીંયા ધ્યાન આપો. એક આ તાર છે, એક આ તાર છે અને બીજો એક આ તાર છે. બે તારની લંબાઈ કેવી છે? સરખી. બે તારની લંબાઈ કેવી છે? સરખી. બે તારના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ કેવું છે? એ બે સરખું છે. બરાબર? વ્યાસ અને લંબાઈ કેવી છે? સરખી. જો વ્યાસ સરખો હશે એટલે ત્રિજ્યા સરખી હશે. ત્રિજ્યા સરખી હશે તો બેનું ક્ષેત્રફળ કેમ કે ત્રિજ્યા કહું પાય આર સ્ક્વેર સરખું જ આવે ને એ બેમાં. એટલા માટે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે. બરાબર? ચાલો. તો સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ બેનો વી પણ સમાન છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો આપવાનો છે? બેને સમાન. સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સૌપ્રથમ તેને શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ એને સમાંતરમાં જોડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો શ્રેણીમાં જોડો તો શ્રેણી જોડાણ કરવું હોય તેનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો? શ્રેણી જોડાણનું સૂત્ર આવે RS બરાબર R1 પ્લસ R2. કેમ કે અહીંયા બે જ અવરોધ છે ને, 1 અને 2. પણ સર R1 તો આપણી પાસે નથી, મેળવીએ ને. R1 કઈ રીતે મળે? R1 નું સૂત્ર શું છે આપણું? અવરોધનું સૂત્ર શું છે આપણું? અહીંયા ધ્યાન આપો.
આર બરાબર રો એલ બાય એ, બરાબર છે. તો સેમ એલ સરખો બેયમાં, એ પણ સરખો, એનો મતલબ શું થયો, આ અવરોધ આનો અવરોધ એ આર હશે ને આનો અવરોધ એ આર હશે, એટલે બેયનો અવરોધ કેવો થશે, સરખો. તો હું લખી શકું, અહીંયા હું આવું લખી શકું વિદ્યાર્થી મિત્રો, R1 બરાબર પણ આર અને R2 બરાબર પણ આર, એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો, 2R RS બરાબર. ઠીક છે, આ સમીકરણ નંબર 1. હવે હેમાં જોડવામાં આવે ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરનું સૂત્ર હું, સમાંતરના સમતુલ્ય અવરોધનું સૂત્ર હું, 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2. તો શું થશે વિદ્યાર્થી મિત્રો સૂત્ર, 1/R1 એટલે કેટલો છે, R1 એટલે R અને R2 એટલે પણ શું છે, R. તો R/1/R. તો આનો રસા શું આવશે, R ઉપર 2 1/RP, બરાબર છે. RP ને કરતા બનાવો તો સૂત્ર શું આવી જશે, RP બરાબર R/2. તો આ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મળી ગયું, અને આપણે કહીએ સમીકરણ નંબર 2. આવો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. આ થોડુંક MCQમાં આપી દીધું છે, આ થોડુંક તમારો લેવલ 3 નો સવાલ કહી શકે, 1 માર્ક્સ માટે હેવી સવાલ કહી શકાય. કંઈ નહીં, આપ્યો છે જોઈ લઈએ. હવે શું કીધું તમને, તો તેને શ્રેણી અને સમાંતરમાં જોડવામાં ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. તો જો ઉષ્મા એટલે ઉષ્માનું સૂત્ર શું આવે, I²RT. શું સૂત્ર આવે, I²RT. તો આપણે બે શ્રેણી જોડાણમાં ઉષ્મા અને સમાંતર જોડાણમાં ઉષ્માનો ગુણોત્તર લઈએ તો શું આવશે, I²RT. અહીંયા પણ I²RT, બરાબર છે. જોઈએ I²RT. ચલો જુઓ, તો ઉપર નીચે I²TT ઉડી ગયા સર, RR નો ઉડે, પણ આ R છે એ સમાંતર જોડાણનો છે, એના માટેની કિંમત શું આવી છે, 2R. અને આ છે એ શ્રેણી માટેનો છે, આ સમાંતર માટેનો છે, એના માટેની કિંમત શું આવી છે, R/2, છેદનો છેદ અંશમાં. હવે RR ઉડાડી શકો તો તમે શું થઈ ગયું, 4/1 RH બરાબર HP, બરાબર. તો જો હું આવ્યો ગુણોત્તર બંનેનો 4:1 દેખાય છે, 4:1 નો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો આવશે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો આમાં સમજ ના પડી હોય તો હું ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું, સાંભળો. આ તમને મેં કીધું એમ આ તમારો હેવી ક્વેશ્ચન કહી શકાય 1 માર્ક્સ માટે. જો આ 2 થી 3 માર્ક્સમાં પૂછાયેલો સવાલ છે. ફરી એકવાર કહું છું, સાંભળો. બંને તારની લંબાઈ અને વ્યાસ સમાન, લંબાઈ સમાન, એનો વ્યાસ સમાન, એટલે બંનેનો અવરોધ સમાન થઈ જાય. R1 ને R2 બે સરખા થઈ જાય. R1 બરાબર R2 બરાબર હું R કહી શકું, કેમ કે બંનેનો અવરોધ સરખો છે, બરાબર. હવે એને શેમાં જોડવાના, પહેલા શ્રેણીમાં જોડવાનું. તો શ્રેણીમાં જોડો તો સૂત્ર શું બની ગયું, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું 2R. પછી શેમાં જોડવાના, સમાંતરમાં, એનું સૂત્ર શું બની ગયું, R/2 બની ગયું. ઓકે. હવે એની ઉષ્માનો ગુણોત્તર કરવાનો, તો ઉષ્માનું ઉર્જાનું સૂત્ર શું, I²RT. તો અહીંયા આપણે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ માટે ઉષ્મા ઉર્જાનું સૂત્ર મૂકશું, અને અહીંયા શ્રેણી જોડાણના સમાંતર જોડાણના ઉષ્મા માટેનું સૂત્ર મૂકશું. તો અહીંયા શું થઈ ગયું, 2R/R/2 થઈ ગયું. હજી પણ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન હોય તો મને ક્વેશ્ચન માર્ક કરીને કોમેન્ટમાં જણાવો. આવતા લેક્ચરમાં હજી પણ આપણે આ ડાઉટ સોલ્વ કરીશું. પણ મને એવી આશા છે કે એકદમ ક્લિયર વસ્તુ છે, તમને સમજાઈ ગઈ હશે. આગળ વધું છું. આગળ આ દાખલો બહુ મસ્ત છે, મજેદાર છે, સાંભળજો. તમને વિદ્યુત પ્રવાહના 3 સૂત્ર ઉપર આપેલા છે, એટલે દાખલો ગણવાની મજા આવશે. જો કયા કયા સૂત્ર છે, I²R, VI અને આ. તો જો ધ્યાન આપો, આ 100% નથી હો, આમાં ભૂલ છે, પ્રિન્ટ મિસ્ટેક છે. એક વિદ્યુત બલ્બનું પાવર રેટિંગ, બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને પાવર છે 100 વોટ. આ પાવર છે 100 વોટ છે. ચાલો જોઈએ. તો પહેલી ઘટનામાં પાવર છે 100 વોટ, બરાબર છે. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 220 વોલ્ટ. આ પહેલી ઘટના માટે આવું છે. હવે શું કરવાનું છે, જ્યારે તેને આપણે
110 વોલ્ટ વપરાતા 110 વોલ્ટ સાથે જોડશું ત્યારે કેટલો પાવર મળશે એમ તમને એવું કીધું છે. એક બલ્બ છે, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 220 વોલ્ટ અને એનો પાવર છે 100 વોટ એક બલ્બનો. ક્યારે 100 વોટ છે એનો પાવર? 220 વોલ્ટ તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો ત્યારે. હવે આપણે એને 220 નથી આપવાનો, આપણે એને આપવાનું છે 110 વોલ્ટ. તો ત્યારે આપણને કેટલા વોટ પાવર મળે, આપણે પાવર ત્યારે મેળવવાનો છે. તો ધ્યાન આપજો શું થશે. જો અવરોધ તો બલ્બનો સરખો જ હશે ને, અવરોધ તો બલ્બનો સરખો જ હોય. તો અવરોધ મેળવવા માટે સૂત્ર કયું મૂકી શકાય? આ મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો. તો જો શું સૂત્ર છે? પાવર બરાબર v²/r. એમાં હું r ને કરતા બનાવું, સૂત્ર શું આવે? v²/p. તો v કેટલો છે શરૂઆતમાં? 220 ગુણ્યા એનો સ્ક્વેર છે એટલે 220 છેદમાં પાવર કેટલો છે? 100 વોટ. તો શું આવ્યો આપણો અવરોધ? 22 ગુણ્યા 22 ઓહમ. આ આપણો શું આવ્યો અવરોધ? કોનો? આ બલ્બનો. હવે શું કરવાનું? હવે આપણે એટલા વોલ્ટ સાથે જોડવાનું નથી, એને આપણે એટલા વોલ્ટ સાથે જોડવાનું છે 110 વોલ્ટ સાથે. તો ત્યારે કેટલો પાવર હશે? સૂત્ર મૂકો, જવાબ આવે પાવર બરાબર v²/r. તો v કેટલો છે હવે? 110 ગુણ્યા એનો વર્ગ એટલે 110 છેદમાં r કેટલો મેળવો તમને? 9. 22 ગુણ્યા 22 વિદ્યાર્થી મિત્રો. તો શું થયું? 11. શું થયું વિદ્યાર્થી મિત્રો? 11 ગુણ્યા 11. અહીંયા 100 કરી નાખું. કેમ? કેમ કે આને સાઈડમાં લઈ લો. છેદમાં 22 ગુણ્યા 22. તો 11 દુ 22, 11 દુ 22. તો શું આવ્યું? 100 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. તો આનો આન્સર કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 25 વોટ. ક્યાં દેખાય છે? તો કે હા 25 વોટ. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો 1 યુનિટ બરાબર શું લખાય? 1 કિલો વોટ અવર. અને એની અંદર કેટલી ઉર્જા હોય? 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ. તો જો આ જૂલ આવ્યું, જૂલ કોનો એકમ હોય? ઉર્જાનો હોય કાં તો કાર્યનો હોય. તો આ કિલો વોટ અવર છે એ કોનો એકમ હશે? કાર્યનો. આગળ વિદ્યુત ફ્યુઝ શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? ફ્યુઝ છે ને ભાઈ પીગળવાનું કામ કરે. પીગાળતો કોણ હોય? તો કે તાપીય અસરને કારણે પીગળે. કોના અસરને કારણે પણ પીગળે? તાપીય અસરને કારણે ફ્યુઝ પીગળે છે. બરાબર. આગળ 1 યુનિટ બરાબર, હમણાં જ કીધું તમને, 1 યુનિટ બરાબર શું થાય? 1 કિલો વોટ અવર. 1 કિલો એટલે 1000 વોટ. અને 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. તો શું થઈ ગયું? 1000 ને 2 મિનિટ એટલે કેટલું થઈ ગયું? 36 ગુણ્યા 10⁵ ઘાત વોટ ઇન્ટુ સેકન્ડ. એટલે આને શું કહેવાય? જૂલ પણ કહેવાય. શું કહેવાય? જૂલ. તો આટલી ઉર્જા હોય વિદ્યાર્થી મિત્રો. અને પોઈન્ટ લગાડો તો શું થાય? 3.6 ગુણ્યા 10⁶ ઘાત. બરાબર. આટલી ઉર્જા વિદ્યાર્થી મિત્રો 1 યુનિટની અંદર હોય. એનો મતલબ તમે 1 યુનિટ વીજળી બાળો ને, મતલબ એટલી ઉર્જા બાળો છો. સમજાય છે? 1 યુનિટ તમે વીજળી બાળો છો ને એટલે આટલી ઉર્જા તમે વિદ્યાર્થી મિત્રો બાળો છો. બરાબર. હાલો આગળ વધીએ છીએ. ચાલો જોઈએ. પરિપથમાં વિદ્યુત ઘટક સાથે વોલ્ટમીટર હેમાં જોડવામાં આવે? સમાંતરમાં. ચાલો ધ્યાન આપો. આ આપણો પરિપથ થઈ ગયો, બેટરી થઈ ગઈ, આ આપણો તાર થઈ ગયો, અહીંયા આપણો એક અવરોધ મૂકેલો છે R1. તો R1 તમારે અવરોધ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન માપવો હોય ને તો તમારે વોલ્ટમીટરને આવી રીતે મૂકવું પડે. તો આ બે હેમાં દેખાય તમને? શ્રેણીમાં, સોરી સમાંતરમાં. શેમાં દેખાય? સમાંતરમાં. બરાબર છે. ચલો આગળ. વાહકમાં જો સાંભળો છે ને, પેલા પ્રોટોનની શોધ નહોતી થઈ,
પહેલાં પ્રોટોનની શોધ થઈ ગઈ હતી, ગોલ્ડસ્ટીને કરી નાખી હતી. ઇલેક્ટ્રોનની શોધ પછી જે થોમ્સને મોડી કરી. બરાબર. તો થયું એવું કે પહેલાં પ્રોટોનને એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહ વહે ને, આ કોઈ તાર છે, સમજો અહીંયા બલ્બ આપણે દોરીએ છીએ ફટાફટ સમજવા માટે, કે આમાંથી વીજળી પ્લસથી માઇનસ જાય. એટલે પહેલાં એવું માનવામાં આવતું જે પ્રોટોનની દિશા છે ને એ વિદ્યુત પ્રવાહની દિશા છે. કેમ કે ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી નહીં. એટલે એના આધારે ઘણા સૂત્ર ને બધા બની ગયા. એટલે વિદ્યુત પ્રવાહની દિશા ધારી લીધી કે ભાઈ પ્લસથી માઇનસ જ છે, વિદ્યુત પ્રવાહની દિશા છે પ્લસથી માઇનસ, આવું ધારી લેવામાં આવ્યું. ધારીને એને આધારે પછી સૂત્રને બધું બનાવી નાખવામાં આવ્યું. પણ પછી થયું એવું કે પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ, પછી ખબર પડી કે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે પ્રોટોન જવાબદાર નથી, ઇલેક્ટ્રોન જવાબદાર છે. પ્રોટોન તો કેન્દ્રમાં હોય, એ ગતિ નથી કરતો, ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પણ એના આધારે ઘણા સૂત્રો બની ગયા હતા. આ જૂનો જે રિવાજ હતો ને આપણો પ્લસથી માઇનસ વાળો, એ રિવાજના આધારે ઘણા સૂત્રો બની ગયા હતા વિદ્યાર્થી મિત્રો. તો ઘણા સૂત્રો બની ગયા એટલે થયું એવું કે એ બધા સૂત્રો પછી ચેન્જ ના કર્યા, એવું કહી દીધું કે વિદ્યુત પ્રવાહની દિશા પૂછાય ને તો પ્લસથી માઇનસ, અને ઇલેક્ટ્રોનની દિશા પૂછાય ને તો માઇનસથી પ્લસ. તો આની કરતાં ઊંધું. તો વાહકમાં રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી હોય? પ્લસથી માઇનસ, અને ઇલેક્ટ્રોનની દિશા માઇનસથી પ્લસ. એટલે વિરુદ્ધ કોણ થાય? ઇલેક્ટ્રોનની દિશા, ઇલેક્ટ્રોનની ગતિની દિશા. બરાબર છે? આગળ 1 એમ્પિયર બરાબર, જો ચાલો આપણે એમ કહીએ ને 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર કહેવાય. 1 મીટર બરાબર કેટલા મિલીમીટર, તો 1000 મિલીમીટર કહેવાય. અને 1 મીટર બરાબર કેટલા માઇક્રોમીટર, તો 10 લાખ માઇક્રોમીટર થાય. તો સેમ આવું 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રોમીટર? 10⁶. બરાબર છે? કેટલું થઈ જાય? 10⁶. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. આગળ વધીએ છીએ. ખાલી જગ્યા પરનો વીજભાર ઋણ લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. માની લો કોઈ પદાર્થ છે એના પર ઋણ વીજભાર હોય તો એનો મતલબ તમે શું કહેશો કે ઇલેક્ટ્રોન આવેલા છે. અને કોઈ ઉપર ધન વીજભાર હોય તેનો મતલબ તમે શું કહો કે આની પાસે પ્રોટોન વધારે છે. બરાબર છે? આગળ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? કુલંબ છે. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? પહેલા તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આ છે. એનું એકમ શું થાય? વીજભારનો એકમ કુલંબ, સમયનો એકમ સેકન્ડ. તો એક એકમ આ થાય કુલંબના છેદમાં સેકન્ડ. પણ વિદ્યુત પ્રવાહનો મેઇન એકમ છે એમ્પિયર. એમ્પિયર કયા વૈજ્ઞાનિકની યાદમાં? એ હતા આંદ્રે મારી એમ્પિયર. એની યાદમાં. કેમ કે વિદ્યુત પ્રવાહની શોધ એણે કરી હતી, માટે વિદ્યુત પ્રવાહના એકમને આપણે એમ્પિયર લઈએ છીએ. બરાબર છે? અને શું છે એનો એકમ? કુલંબ પ્રતિ સેકન્ડ. 2 એકમ છે. કુલંબ પ્રતિ સેકન્ડ છે, ખાલી કુલંબ નથી, તો ખોટું છે વિધાન. એ મીટર વડે વિદ્યુત ભાર માપી શકાય છે. એ મીટર છે ને વિદ્યુત પ્રવાહ માપવાનું કામ કરે. એ મીટર વિદ્યુત પ્રવાહ માપે, નહીં કે ક્યુ. એટલે ખોટું વિધાન છે. આગળ વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનો તાર વપરાય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. નિક્રોમનો તારનો અવરોધ બહુ ઊંચો હોય અને એનું ગલન બિંદુ બહુ ઊંચું હોય. એટલે ગમે એટલો ગરમ થાય પણ પીગળીને તૂટી જાય નહીં, માટે ઇસ્ત્રીમાં એને વાપરવામાં આવે. સાચી વાત છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત અવરોધ એકબીજાના સમપ્રમાણમાં હોય. ખોટી વાત છે. ઓહમના નિયમનું સૂત્ર શું છે? હમણાં કીધું. વીર એટલે V બરાબર IR. આઈને કરતા બનાવો. સૂત્ર શું આવ્યું? V/R. તો આ તમને કયા એંગલથી સમપ્રમાણમાં લાગે છે? નથી લાગતા ને? વ્યસ્ત પ્રમાણમાં છે ને? તો આ વાત ખોટી છે. બરાબર છે? ચાલો આગળ. એક સુવાહક તારને સામાન્ય રીતે ખેંચીને લાંબો કરતા તેનો અવરોધમાં શું ફરક પડે? જો ભાઈ, આ તાર છે એટલો, આ તાર છે આટલો. બરાબર છે? ચાલો જોઈએ, ધ્યાન આપો. આની લંબાઈ છે L મીટર, આની છે NL મીટર. બહુ લાંબો તાર છે. તો અવરોધ કોના ઉપર? અવરોધનું સૂત્ર શું છે? A. અવરોધનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો A.
નાના અવરોધનું સૂત્ર પણ રો, અહીંયા એલની જગ્યાએ શું થઈ ગયું એન એલ છેદમાં એ, એનો મતલબ જેટલી લંબાઈ વધારશો ને એટલો અવરોધ વધશે, બરાબર, એટલે તેનો અવરોધ વધશે, જેટલી લંબાઈ વધારશો ને એટલો અવરોધ વધશે. સૂત્ર લખ્યું હોય તો લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ 1 મીટર હોય ને જો તમે 10 મીટર કરો ને તો અવરોધ પણ 10 ગણો થઈ જાય. સૂત્ર યાદ રાખજો. ચાલો, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માન ખાતર રાખવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ હમણાં જ આગળ સૂત્ર લખીને મેં જવાબ આપ્યો તમને. આંદ્રે મારી એમ્પિયર. કયા વૈજ્ઞાનિકને લીધે? આંદ્રે મારી એમ્પિયર. હમણાં જ કીધું છે, બરાબર. આગળ, જૂલ, કુલમ અને વોલ્ટ વચ્ચેનો સંબંધ જુઓ. ચાલો, વોલ્ટનું સૂત્ર શું છે? વોલ્ટનું સૂત્ર છે કાર્યના છેદમાં વીજભાર, અથવા તેને વોલ્ટની વ્યાખ્યા તમારે બોલી શું બોલી શકો? એકમ ધન વીજભાર પર કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે, બરાબર. તો અહીંયા ધ્યાન આપજો. તો વોલ્ટ એટલે કયો એકમ થાય? વોલ્ટ જ થાય, બરાબર. અને કાર્યનો એકમ છે જૂલ, અને વીજભારનો એકમ છે કુલંબ. તો આ સૂત્ર સાબિત થાય છે. જુઓ, વોલ્ટ બરાબર જૂલ છેદમાં કુલમ. વોલ્ટ બરાબર જૂલ છેદમાં કુલમ, બરાબર છે. આગળ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય છે? વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમીટર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યાર્થી મિત્રો માપવો હોય તો આવશે વોલ્ટ મીટર. વોલ્ટ મીટર. આગળ, ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જોઈએ. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ જનરેટ કરવાનો છે. વિદ્યુત પ્રવાહ પેદા કરવો હોય ને, તો જનરેટર. ગેલ્વેનોમીટર સર શું કામ કરે? વિદ્યુત પ્રવાહની હાજરી માપે. વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય છે કે નહીં, હાજરી ચેક કરે. અને આ છે ને તમારે એક્સ્ટ્રા કહી શકાય. ગેલ્વેનોમીટર વાળા ટોપિક નીકળી ગયા છે, પરંતુ આ સ્લાઇડની અંદર અમુક સવાલો તમને પૂછેલા છે, બરાબર. એમીટર શું કામ કરે? હમણાં જ કીધું, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે. મોટર તો શું કામ કરે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવાનું કામ કરે વિદ્યાર્થી મિત્રો, મોટર. તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું કામ તો નથી કરતી મોટર, આ તો માપવાનું કામ કરે વિદ્યુત પ્રવાહ. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી ચેક કરે. વિધુ કોણ? જનરેટર. આગળ, ચાલો, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. હા, ખૂબ વધી જાય. કારણ શું? લાલ વાયર અને કાળો વાયર જો એકબીજાની અંદરનો જો જે છેડો હોય અચાનક જો એકબીજાના કોન્ટેક્ટમાં આવી ગયા હોય આ બે, તો વિદ્યુત પ્રવાહ બીજે બધે જવાનું પસંદ ન કરે, ડાયરેક્ટ અહીંથી આમાં જવા માંડે. ડાયરેક્ટ આ તારમાં ડાયરેક્ટ આમાં વયો જાય. એટલે અવરોધ બહુ ઓછો થઈ જાય. તો હમણાં સૂત્ર ભણ્યા તમે, I બરાબર વીના છેદમાં આર. અવરોધ બહુ ઓછો થઈ જાય, વિદ્યુત પ્રવાહ બહુ વધી જાય. ખબર પડી? આગળ, ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં ચુંબકીય બળની દિશા સૂચવે છે. કોણ સૂચવે? હાલો, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આવી રીતે 3 આંગળી કરવાની, એકબીજાને લંબ. આ શું છે? તાર પર લાગતા બળની દિશા. આ શું છે? વિદ્યુત પ્રવાહની દિશા. અને આ શું છે? ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં ખાલી જગ્યાએ ચુંબકીય બળની દિશા સૂચવે છે. તો શું કીધું? આ લાગતા બળની દિશા. તો આ અંગૂઠો પૂછ્યું હોય તો તર્જની પેલી આંગળી પૂછી હોય તો આવશે ચુંબકીય ક્ષેત્રની દિશા. અને મધ્યગા પૂછે તો, વચલી આંગળી પૂછે તો વિદ્યુત પ્રવાહની દિશા. આ રોડે ટ્રાય ન કરવું. ચાલો આગળ, અંગૂઠો. આગળ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે શોધ કરી? તો ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે, બરાબર. ને અઠ્ઠે ગઠ્ઠે થઈ ગયેલી શોધ છે વિદ્યાર્થી મિત્રો. ક્યારેક ટાઈમ હશે ને, ડાઉટ હોય ક્યારેક, ત્યારે પૂછજો, કઈ રીતે સમજાવીશ. એ શું કરતા હતા? પ્રયોગ કરતા હતા. બાજુમાં હોકાયંત્ર પડ્યું હતું. જેવો વિદ્યુત પ્રવાહ જતો એટલે હોકાયંત્રની સોય કોણ આવર્તન કરતી હતી, એના આધારે ખબર પડી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે એટલે
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે ઓસ્ટેડે કરી હતી આ. આગળ જો આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે ને એસી કરંટ આવે. એસી કરંટ આવે ને એનું મૂલ્ય કેટલું હોય? જો આપણી ઘરે જેટલો જે વિદ્યુત પ્રવાહ આવે ને સરકાર 220 વોલ્ટ આપે આપણને, અને એની આવૃત્તિ કેટલી હોય? તો કે 50 હર્ટ્ઝની હોય. સર આવૃત્તિ શું છે? આવૃત્તિ શું છે? તો આવૃત્તિ હોય 50 હર્ટ્ઝની. કેટલી વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ હોય? 50 હર્ટ્ઝની. જો સાંભળો, એસી નો મતલબ શું થાય ખબર? એસી નો મતલબ અલ્ટરનેટિંગ કરંટ. આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે ને એ વિદ્યુત પ્રવાહની દિશા છે ને 1 સેકન્ડમાં 100 વાર બદલાય. ઘડીક વિદ્યુત પ્રવાહ આમ જતો હોય, ઘડીક વિદ્યુત પ્રવાહ આમ જાય, એટલે 1 સેકન્ડમાં 100 વાર વિદ્યુત પ્રવાહ બદલાય. એટલે એના દોલન કેટલા થાય? 50. એટલે એની 50 હર્ટ્ઝની આવૃત્તિ કહેવાય. માટે 50 હર્ટ્ઝ. આવું દેખાય છે ઓપ્શન ક્યાંય? આગળ ફ્યુઝ એ. જો ફ્યુઝનું કામ છે પીગળવાનું. ફ્યુઝનું કામ છે પીગળવાનું. પીગળતું કોણ હોય? જેનું ગલનબિંદુ નીચું હોય કે ઊંચું હોય? નીચું હોય. બરાબર છે. આગળ વિદ્યુત મોટરે, જો મોટરે મેં તમને આગળ ભણાવ્યું ને ત્યારે કીધું હતું મોટર શું કામ કરશે? આ સવાલમાં કીધું હતું મોટર શું કરશે એ કીધું હતું મેં તમને. વિદ્યુત ઉર્જાની મદદથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરશે. તો જો મોટરે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. જો મોટર ચાલુ ક્યારે થાય? ચાપ ચાલુ કરો ત્યારે થાય ને, સ્વિચ ચાલુ કરો ત્યારે. બરાબર, એટલે મળે શું? યાંત્રિક ઉર્જા. આગળ ચુંબકીય પ્રેરણની શોધ કોણે કરી હતી? જો આ તમારે એક્સ્ટ્રા સવાલ કહી શકાય. આ તમને આપ્યો નથી, હવે નીકળી ગયો છે, એ ટોપિકમાંથી પૂછેલો છે, પણ હું તમને છતાં પણ કહી દઉં છું. એને કહેવાય ફેરેડેએ શોધ કરી હતી. કોણે કરી હતી? ફેરેડેએ. બરાબર, માઇકલ ફેરેડે. આગળ ઇલેક્ટ્રિક મોટર અથવા જનરેટરમાં વપરાતા વધારે આંટાવાળા ગૂંચળાને લૂપ કહેવાય. લૂપ અથવા આર્મેચર કહેવાય. લૂપ અથવા આર્મેચર. લૂપ પણ કહી શકો, સર્ચ કરી લીજો. આગળ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી? જો સાંભળો ફરી એકવાર. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આ છે વિદ્યુત પ્રવાહની દિશા, આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા, અને આ છે લાગતા બળની દિશા. તો શું કીધું? ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું બળ. લાગતું બળ એટલે અંગૂઠો. અને ચુંબકીય ક્ષેત્ર એટલે આ પેલી આંગળી. કેવા છે? જોવો તો એકબીજાને 90 ડિગ્રી બને કે નહીં? 90 ડિગ્રી બને. એટલે એકબીજાને શું છે? લંબ છે. ફ્યુઝના વાયરનો અવરોધ કેવો હોય? જો એને પીગળવાનું છે એટલે ગલનબિંદુ કેવું હશે? નીચું. અને અવરોધ ઊંચો હોય તો જ વિદ્યુત પ્રવાહ ટકે ને. વિદ્યુત પ્રવાહ ટકે એટલે ગરમી વધારે ઉત્પન્ન થાય. તો અવરોધ કેવો હશે? એનો ઊંચો. બરાબર છે. આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કેમ બંધ ગાળાઓ રચે? સાંભળો. આ ગજ્યો ચુંબક છે, આ એન ધ્રુવ, આ એસ છેડો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. તો જ્યારે ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થતી હોય તો આ જે બંધ ગાળાઓ નથી રચ્યા તો શું રચ્યું છે? બંધ ગાળાઓ રચ્યા છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? તો સાચી વાત છે. સાચું લખ્યું છે, સાચું કરી નાખો. બરાબર. આગળ ન્યુટ્રલ વાયર પરનું અવાહક પડ કાળા રંગનું હોય છે. સાચી વાત છે. ન્યુટ્રલ વાયર એટલે નેગેટિવ વાયર. નેગેટિવ વાયર કાળા રંગનું હોય. અને વિદ્યુત પ્રવાહ લાવવા વાળું એને કહેવાય લાઇવ વાયર. એ લાલ રંગનું હોય. અને પછી કરંટ ના લાગે એટલા માટે અમુક વસ્તુમાં અર્થિંગ વાયર હોય, ગ્રીન કલરનું હોય. બરાબર છે. આગળ એટલે સાચું છે ને? ન્યુટ્રલ વાયર અવાહક. તો સાચી વાત છે. આ છે ને એ. હા. આગળ ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝની છે. સાચી વાત છે. 100 વાર વિદ્યુત પ્રવાહની દિશા બદલાય એટલે 50 હર્ટ્ઝ કહેવાય. આગળ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી જાણી શકાય છે. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત પ્રવાહ જો તાર આ માન લો કે તાર છે, આમાંથી વિદ્યુત પ્રવાહ જાય છે ઉપર, તો આમાં તમારે ક્ષેત્રની દિશા શોધવી હોય ને, ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા, તો એના માટે દિશા શોધવા માટે આ 3 આંગળી વાળો ઉપયોગ ન થાય. આના માટે મેક્સવેલ ક્રુકના જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ થાય. આ રીતે
વિદ્યુત પ્રવાહ આમ જાય તો જે તરફ મારી આંગળીઓ આવે ને, જે તરફ મારી આંગળીઓ, એ થઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. એટલે ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો આ. બરાબર છે. આગળ એસી જનરેટરનું આ બ્રશનું કાર્ય શું છે? જો ભાઈ, જનરેટર એટલે વીજળી પેદા કરવા વાળું સાધન. આ બહુ લાંબો ટોપિક છે, પણ ટૂંકમાં અને નીકળી ચૂક્યો પણ છે, છતાં પણ પૂછ્યો છે કરાવી દઉં છું. આ તાર છે અને અહીંયા એક ગૂંચળું હોય. વિદ્યુત આ જનરેટર કઈ રીતે કામ કરીને તમને સમજાવું. અહીંયા એક તારનું ગૂંચળું હોય, એ ગૂંચળું ફેરવવાનું અને વીજળી પેદા કરવાની. તો ગૂંચળું ફરશે અને વીજળી પેદા થશે, પણ ગૂંચળું ફરે તો આટા એકબીજામાં વીટલાઈ ન જાય આ તારના. એટલે આટા વીટલાય નહીં, એટલા માટે શું કરવામાં આવે, અહીંયા એક આવી રીતનું કમ્યુનિકેટર હોય ને એની સાથે અહીંયા આવી રીતે બ્રશ જોડવામાં આવે. આ બ્રશ કાર્બન બ્રશ કહેવાય ને, એ બ્રશ જોડવામાં આવે. એ શું કામ કરે? એ આ ભાગને વિદ્યુત પ્રવાહ પૂરો પાડવાનું કામ કરે. તો એસી જનરેટરના સાદા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથમાં લોડ લઈ જવાનું કાર્ય કરે. એટલે વિદ્યુત પ્રવાહ આપવાનું કામ કરે તારને. જે આ બ્રશ છે એ આ છે, આ બ્રશ છે, બ્રશ છે ને આ છે. આ તમારે નીકળી ચૂકેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ આપ્યો છે તો કરાવું છું. અને આના પૂછાવાના ચાન્સ છે ને બહુ ઓછા છે, બહુ ઓછા છે. બરાબર છે. ચાલો આગળ. ઘરેલું વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે કયા વાયર સાથે ફ્યુઝ જોડીએ છીએ? જ્યાંથી વીજળી આવતી હોય, વીજળી આવે કયા વાયરમાંથી વિદ્યાર્થી મિત્રો? લાવે કોણ? લાઈવ વાયર. લઈ જાય કોણ? ન્યુટ્રલ વાયર. અર્થિંગ કોણ લઈ જાય? ગ્રીન વાયર. તો લાવે કોણ? લાલ વાયર લાવે ને. એટલે ફ્યુઝ છે ને લાલ વાયર સાથે શ્રેણીમાં જોડેલું હોય. એ ભૂલતા નહીં હોય વિદ્યાર્થી મિત્રો, શ્રેણીમાં. તમને પૂછાય ફ્યુઝ હંમેશા કેવી રીતે જોડવામાં આવે છે? તો શ્રેણીમાં જોડવામાં આવે છે. કોને? ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જોડવાનું. બરાબર છે. અવરોધો સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ફ્યુઝ. આગળ તો લાઈવ વાયર આન્સર થઈ ગયો ને આપણો. આગળ ગેલ્વેનોમીટર શું કાર્ય કરે છે? મેં તમને આની આગળનો જે પહેલો જ સવાલ ચાલુ થયો ને આ ચેપ્ટરનો, એમાં સમજાવ્યું હતું. ગેલ્વેનોમીટર છે ને, ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. હાજરી સૂચવે અને દિશા સૂચવે. વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે અને હાજરી સૂચવે. જો એનું મૂલ્ય નક્કી કરવાનું સાધન કયું? એ મીટર. બરાબર છે. ગેલ્વેનોમીટર હાજરી અને દિશા સૂચવે. તો વિદ્યુત પ્રવાહની હાજરી નક્કી કરવા માટે વપરાતું સાધન ગેલ્વેનોમીટર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વિદ્યુત ચુંબકના કોઈ બે ઉપયોગ જણાવો. વિદ્યુત ચુંબકના તો ઘણા ઉપયોગ છે. વિદ્યુત ચુંબક એટલે તમને સવાલ એક છે ને ઇલેક્ટ્રોમેગ્નેટ, તો બસ એ જ સવાલ છે આ. મેગ્નેટ સોલેનોઇડ પછીનો એક મસ્ત સવાલ છે ઇલેક્ટ્રોમેગ્નેટ, તો એ જ છે. નરમ લોખંડના ગર્ભ પર અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળેલા ગૂંચળા વડે બનતી રચનાને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. આ તો ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉપયોગ છે એના. એક તો ધાતુની ભારે વસ્તુ હોય એને ઉચકવા માટે. પાટડો લખેલું છે, પાટડો તમને નવનીતની અંદર. એટલે ભારે વસ્તુઓ ઉચકવી હોય ને તેના માટે કોનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોમેગ્નેટનો. પછી વિદ્યાર્થી મિત્રો ક્યાં ઉપયોગ થાય? એક્સિડન્ટ થયું હોય અને એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિના શરીરમાં ધાતુના કણો ઘૂસી ગયા હોય, તે કણો દૂર કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. આ ઉપરાંત ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ક્યાં થાય? જનરેટરમાં વીજળી પેદા કરવા, મોટરમાં, આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. અને ઘણી બધી બીજી જગ્યાએ પણ ઉપયોગ થાય. બરાબર. સ્પીકરમાં છે, પછી નાના ઇક્વિપમેન્ટ સાધનો છે, બધી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટનો, કચરામાંથી ધાતુ અલગ કરવા માટે, ઘણી બધી જગ્યાએ કચરામાંથી ધાતુ અલગ કરવા માટે કોનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોમેગ્નેટનો. મેન ઉપયોગ તો વિદ્યાર્થી મિત્રો એ કહેવાય કે એની મદદથી વીજળી પેદા થાય. આ બધાના ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આ બધા એના શું છે? ઉપયોગો છે. કોના? વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટના. આગળ વિદ્યુત બિલમાં દવાખાનાના ડોક્ટર આંખમાંથી લોખંડ અથવા સ્ટીલના નાના કણો કાઢવા માટે કરે છે. આમાં બે જ લખ્યા, મેં ઘણા બધા લખ્યા હતા. આગળ ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર.
આવી રીતે સપોર્ટ આપતા રહેજો. ફરી મળીશું આગલા વિડીયોમાં. આપણે સેક્શન બી લેવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ, તમને જે પણ કોઈ ડાઉટ હોય તે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. ચોક્કસ એ સવાલો તમને સમજાય એ રીતે રજૂ કરવાની જવાબદારી મારી છે. તો કોઈ ડાઉટ નહીં રાખવાનો, કોમેન્ટમાં જણાવવાનું છે. અસ્તુ, આભાર.